અમૃત પીવે એ દેવ, અમૃત પીવે એ દેવ, ઝેર પીવે એ મહાદેવ, પણ ઝેર પીધા પછી અમૃત પીધા જેવું મોઢું રાખે એ પતિદેવ. એક જણાનો મને સવારના પોરમાં મેસેજ આવ્યો, મને કે ખુશ રહેવું હોય, આનંદમાં રહેવું હોય તો પત્ની સાથે વાત કરો. તો મેં હામો મેસેજ કર્યો, મેં કીધું તે કરી? મને કે હા, 2 જણાની પત્ની હારે કરી. હવે હું કે તમારી પત્ની નંબર આપો તો એની હારે કરવી, એ કોકની પત્ની હારે વાત કરતી. બોલ. સૂરજ કદી નમતો નથી, પહાડ કદી ઝૂકતો નથી. મને ગુજરાતી હોવાનું ગૌરવ છે, કારણ કે ગુજરાતી પોતાની પત્ની સિવાય કોઈના બાપથી ડરતો નથી. હમણાં તો એક પત્ની દોડતી દોડતી મંદિરે ગઈ કે હે પ્રભુ, હા પતિ પત્ની ઝઘડો થયો. એ કે પત્ની દોડતી દોડતી ઝઘડામાંથી દોડતી દોડતી મંદિરે ગઈ. એ કે હે પ્રભુ, જો હું ખોટી હોય ને તો અત્યારે ને અત્યારે મારો ચૂડલો ભાંગે. હું ખોટી હોય ને તો અત્યારે ને અત્યારે મારો ચૂડલો ભાંગે, અને જો હું સાચી હોય ને તો હું અત્યારે ને અત્યારે વિધવા થઈ જાઉં. બેયમાં મરવાનું પતિ ને. કારણ કે હું અમારે રવિવારે સુરેન્દ્રનગરમાં અમારે ગુજરી બજાર ભરાય, એટલે હું સવારમાં અહીંયા શું ઓલા પુસ્તકો જૂના બધા મળે, પસ્તીમાં આપી દે ને તો અમારે શું કંઈક હાસ્ય સાહિત્ય ગોતું હોય ને તો એમાંથી કંઈક મળી જાય. તો હું બરોબર ગુજરી બજારમાં ગયો ને મારા ધર્મપત્ની ઘરે હતા ને એમાં મારો એક મિત્ર આવ્યો સવારમાં. અને સવારમાં આવ્યો એટલે આવીને સીધું પહેલું જ પૂછ્યું, ક્યાં ગયા સતીશભાઈ? એટલે મારા વાઈફે કીધું એ કે ગુજરી ગયા. ગુજરી ગયા એટલું સાંભળ્યું ને હા, સીધું અત્યારે તો યુગ કેવો ખબર પડે, સીધું ચડાવો સ્ટેટસ, સીધું સ્ટેટસ હો, ઓમ શાંતિ, મારો ફોટો ઓમ શાંતિ. અને પાછું જગદીશસિંહનું ગીત નીકળ્યું, ચિઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે. કે ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. પછી કાંઈ નહીં, મારા બાપુજીએ ઘરે જ લાઈન નખાઈ દીધી, હર ઘર નલ સે જલ. આ બધું કે ત્યાં જાવ તો ઉપાધિ થાય. હમણાં 2 બેનપણી મરી જઈને સ્વર્ગમાં ભેગી થઈ. એક બેનપણી બીજી બેનપણીને કે સાલી તું તારા આવી? તો કે 4 દાડા થયા. તો કે તું તો કે હું 4 દાડા થયા. તો કે તું ચેમની મરી જઈ? તો કે હું જઈતી પિયર, અને મને વેમ પડે કે મારી પતિ કોકની જોડે બોલે છે ને મારા ઘેર કોક આવ્યું છે. તે તો પિયરથી દોટ કાઢીને તો આવી અને બધું આખું ઘર ફેંદી વળ્યું. તો હવે કોઈ નીકળ્યું નહીં. તે પછી મને આનંદ થઈ ગયો, અને આનંદમાં ખુશીમાં એટેક આવી ગયો અને એમાં મરી ગઈ. તો પેલી બેનપણી કહે છે તારા ઘરનું ફ્રીજ ચેક કર્યું તું? તો કે ના. તો કે ફ્રીજ ચેક કર્યું તો આપણે 2 બચી જાત. હમણાં મેસેજ આવ્યો બાઘાને મેસેજ આવ્યો કે શું પત્ની મિત્ર બની શકે? આવો મેસેજ આવ્યો. તો બાઘાએ હામાં મેસેજ કર્યો, હા બની શકે, પત્ની મિત્ર બની શકે. તો ઓલા ભાઈએ પાછું પૂછ્યું કે કેવી રીતના બની શકે? કે પત્ની મિત્ર બની શકે પણ પત્ની બીજાની હોવી જોઈએ તો મિત્ર બની શકે. હમણાં મારી ઘરવાળીને મને ફોન આવ્યો, મને કે ક્યાં? મેં કીધું પ્રોગ્રામમાં. મેં કીધું તે ફોન હું કામ કર્યો? અરે મને કે કર્યો, પણ મેં તો હું કામ કર્યો એ તો કે અરે મને કે સામેવાળાની કામવાળી છે ને એ ભાગી ગઈ. એમાં મને ફોન કર્યો છે, તમે તો છો ને એમ. હમણાં એક ભાઈ મને પૂછતા જ મને કે દંપતિ કોને કહેવાય? હા, મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય, હા, જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. હા, કારણ કે મને એક ભાઈ પૂછતા હતા, મને કે બહેનો તો કે હેતાપુરે મંગળસૂત્ર હોય એટલે ખબર પડી જાય, હાથમાં બંગડિયું હોય કે આ બેનનો મેળ ખાઈ ગયો છે. પુરુષોનો કઈ રીતે ખબર પડે કે આ પુરુષોના લગ્ન થઈ ગયા છે? મેં કીધું મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ ભંગાઈ ગયો છે. પણ એક લગ્નની અંદર હું ગયો તો, અને લગ્નની અંદર ગોર મહારાજ વર અને કન્યાને ફેરા ફેરવતા હતા. એમાં 1 ફેરો, 2 ફેરો, 3 ફેરો, 7 ફેરો, અને પછી 8મો ફેરો ચાલુ કર્યો. બોલો, 8મો ફેરો ચાલુ કર્યો તો એક 80 વર્ષના માજી હતા. એ કે જો કઈ ભૂલ, એ કે 7 જ ફેરા હોય, 8મો ફેરો હોય જ નહીં. કે આ 8મો ફેરો. ત્યારે ઓલા ગોર મહારાજે કીધું કે હવેના ટેકનિકલ યુગમાં કાગળ અને પેન હોય ને તો સાહેબ લખી લેજો, હવેના ટેકનિકલ યુગની અંદર 8 ફેરા થશે.
અત્યાર સુધી ભલે 7 ફેરા થયા હોય પણ હવે લગ્નના 8 ફેરા થશે અને 8મા ફેરામાં વર અને કન્યા બેયને ગોર મહારાજ સંકલ્પ કરાવશે ને એમાં એમ કહે છે કે વોટ્સઅપ ને ફેસબુકમાંથી સમય કાઢીને એકબીજાને પ્રેમ કરશું. એક જણો મને કહે મને સપનામાં એ કે યમરાજ આવ્યા એ કે હું સપનામાં યમરાજ આવ્યા ને યમરાજ આવીને કીધું કે હાલ તારી જાન લેવા આવ્યો છું. સપનામાં યમરાજ આવ્યા ને મને કીધું કે હાલ તારી જાન લેવા આવ્યો છું. તો એ કે મેં યમરાજાને કીધું કે જો બાજુમાં હોતી લઈ જાઓ. એની ઘરવાળી આંગળી બતાવી કે અમારી જાન છે લઈ જાઓ કે. પણ અગલો મને કહેતો તો મને કે ભાઈ નાનપણમાં મારે અને ગણિતની ચોપડી મેથ્સની બુક અમારે બેને મને કે કોઈ દી ભળ્યું જ નહીં, અમારે નાનપણથી બ્રેકઅપ થઈ ગયું. મેં કીધું કારણ મને કે એ મને ન સમજી કે હું એને ન સમજી. હમણાં મારી વાઈફ લટક મટક તૈયાર થઈને બહાર જતી હતી. જોજો બહેનોને ઇંગ્લિશ બોલવાનો કેટલો શોખ હોય. હા, હમણાં મારી વાઈફ લટક મટક તૈયાર થઈને બહાર જતી હતી. મેં કીધું કઈ જગ્યાએ? મને કે અમે બધી બેનપણીઓ છે ને ખીખી પાર્ટીમાં જઈ છીએ. મેં કીધું એને ખીખી પાર્ટી ન કહેવાય, કીટી પાર્ટી કહેવાય. હવે તું પાછી વેડકી. મારો મિત્ર છે બોલો એ બધી રીતે ગાંડો છે પણ રાતે હું સાહેબ 12 વાગે કાર્યક્રમ કરીને આવું ને ત્યારે મને એમ કે સતીશભાઈ કેવો રહ્યો કાર્યક્રમ, એટલે મને એ ગાંડો નથી લાગતો. માણસો કહે છે એ ગાંડો છે ગાંડો છે. હવે એકવાર મને કે એની પાસે હું ઘણી વખત બેવું, હું ગાંડા માણા પાસે ઘણી વખત સારી વાતું મળે હો સાહેબ, એની પાસે બેવું એટલે એ ઘણી વખત મને વાતું કરે. મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કાલ રાતે તો એક સરસ મજાનું સપનું આવ્યું. મેં કીધું સપનું આવ્યું? અને એ હકીકતમાં હુવે છે અમારે એક હોનીની દુકાન છે અને હોનીની દુકાનની પાસે ઓટલો છે ને ત્યાં ઓટલો હુવે, ઓટલાની નીચે હુવે છે. કે કાલ રાતે તો મને સપનું આવ્યું. મેં કીધું સપનું તો સારું. એ કે સપનામાં એ કે હું છોકરી જોવા ગયો. મેં કીધું સારું કહેવાય છોકરી જોવા ગયો. અરે મને કે છોકરીને નક્કી થઈ ગયું અને ઘડિયા લગ્ન લેવાના, મીઠા મંગળ ગીત ગવાના, લગ્ન લેવાના. મેં કીધું આ સરસ. મને કે લગ્ન મંડપમાં બેઠો, કન્યા મારી બાજુમાં બેઠી ઘૂંઘટ ઓઢીને અને પછી કે હસ્તમેળાપનો સમય થયો અને ગોર મહારાજે મને એમ કીધું કે હાથ લાંબો કરો. એટલે ગોર મહારાજે કીધું ને એટલે હું હાથ લાંબો કરવા ગયો. હવે હાથ લાંબો કરવા ગયો ને ઊંઘમાં મારો હાથ લાંબો થયો અને લાંબો હાથ થયો અને હોનીની દુકાનનું જે તાળું હતું ને પ્રફુલભાઈ, એ તાળાને હાથ અડી ગયો. હવે તાળાને હાથ અડી ગયો અને એ જ રાતે એ જ સમયે પોલીસ ચોકી કરવા નીકળેલી, રાતે પેટ્રોલિંગ કરવા માટે. અને આને જોયું કે આ સોનીની દુકાનને હાથે તાળું મારેલું છે ને એમાં હાથ અડાડ્યો છે. બીજો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એ થોડો ઓળખે પોલીસવાળો. અને મારા ભાઈબંધને જે ગાંડો હતો એને માર્યો, 3-4 લાકડીઓ મારી, 3-4 ભાઠા માર્યા. એ કે પછી ગામના સમજાયો બીજે દી કે આ ગાંડો માણા હે, આવ્યો નથી, આ તો આવું થઈ ગયું. પણ ત્યારે મને એણે એક વાત બહુ સરસ મજાની કરી. મને કે સતીશભાઈ, બીજું શું? મને કે સપનામાં લગ્ન થાય 4 ભોકા ખાવા પડે. પણ અગલો મને કહેતો તો મને કે ભાઈ ઠંડી આ વર્ષે મને કે બહુ પડી. મેં કીધું એ તો ભાઈ વર્ષ પડે પણ મને કે નહીં આ વખતે એટલી બધી ગજબની ઠંડી પડી ને, ઓલા આપણે તિબેટીઓનો આપણે ત્યાં ગરમ કપડાં વેચવા આવે ને, મને કે એ આપણા ધાબળા ઓઢીને બેઠા છે. એની ટાઈટ તો હોય ને ભલા મળ્યા બેઠા. આંખું અને દિલ એની બેની વચ્ચે એક વખત ઝઘડો થઈ ગયો. આંખ અને દિલ વચ્ચે. દિલે આંખને ફરિયાદ કરી કે જોવો છો તમે અને દુઃખ પછી અમને થાય છે એ કે. એટલે આંખે કીધું એ કે પણ તો તમારે એની અંદર ધ્યાન રાખવું જોઈએ ને, તમે શું કામ કોઈની સાથે દિલ લગાવી દો છો, પછી રડવું અમારે પડે છે. એ બેનો સંવાદ હાલતો હતો ને તે ગાલ વચ્ચે ઉલીને પડ્યો. એ કે બે છાના મને બેહો, તમારા બેના ચક્કરમાં થપાટું અમારે ખાવી પડે છે. મજાનું છે. ઘરમાં જ રામ જેવો બેઠો હોય પુરુષ, બહાર જાય ને એટલે તરત કાનુડો બની જાય. હા, કેમ બેન દેખાતા નથી? ઓલી કે ક્યાંથી દેખાય અભાગ્યા, પહેલી વાર તું જ જોવા આવ્યો તો હજી નથી થતું. હમણાં તો એક કાકો ભત્રીજો જ્યાં છોકરી જોવા જાય ને ત્યાં છોકરો કે આ ઊંચી છે, આ નીચી છે, આ છોકરી બરોબર નથી. હવે પોતાના પગમાં 3 કરોડના ડાઘ હતા એ નહોતો જોતો. હા, પછી 1.5 વર્ષ જોઈને છોકરીઓ, પછી કાકા અને ભત્રીજાએ નક્કી કર્યું કે આપણે પહેલી જે છોકરી જોવા ગયા ને સુરેન્દ્રનગરમાં, એ છોકરી જ હારી હતી, હાલો સુરેન્દ્રનગર પાછા જઈ.
તો 1.5 વર્ષે એ કાકો ભત્રીજો સુરેન્દ્રનગર છોકરી જોવા આવ્યા ને તા તો એ છોકરી છોકરું તેડીને બહાર નીકળી જો બેટા મામા આવ્યા. અમારી પતિ પત્નીને બરાબર એમ કે બેઠા હતા ને તો પતિએ કીધું કે આપણે હવે છે ને ઝઘડો થાય ને તો હવે આપણે કે છે ને ઓનલાઈન ઝઘડો કરશું, ઓફલાઈન નહીં. ઓનલાઈન ઝઘડો કરવાનો, ઓફલાઈન નહીં. એની ઘરવાળી કે પણ ઓફલાઈનમાં તમને શું વાંધો છે? એ કે ઓફલાઈનમાં જાનું વાગી જાય કે છેટા કુકર ના ઘાટે લેવણા ના કહે એ વાગી જાય. ઓનલાઈનમાં મગજમારી નહીં કે એક જણો હમણાં બેઠો હતો ને તો અમે બધા બેઠા હતા વાતું કરતો હતો. એક જણો કે ભાઈ સ્ત્રી હોય કે એ બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને, બાળકોને વધારે પ્રેમ કરે કે એના પતિને? તો એક જણો કે તો ભાઈ દેખીતી વાત છે એના બાળકોને જ પ્રેમ કરે છે. બીજો કે ના ખોટી વાત છે કે સ્ત્રી છે ને એના બાળકો કરતાં વધારે પ્રેમ એના પતિને કરે છે. તો મેં પૂછ્યું, મેં કીધું કેવી રીતના? અરે મને કે હું તમને દાખલો આપું. મેં હું મને કે બાળકો છે ને એને સ્ત્રી એના પાડોશી હોય ને પાડોશણ એના ઘરે મૂકીને આખો દી કે બહાર વહી જાય. સ્ત્રી હોય એના બાળકોને પાડોશણના ઘરે મૂકી અને આખો દી બહાર વહી જાય. કોઈ પણ સ્ત્રી એના પતિને પાડોશણના ઘરે મૂકીને ગયા એને ભેગો લઈ જાય પણ હારે ત્યાં મૂકીને ન જાય કે જુઓ તમે કેટલો પ્રેમ કરે છે. એક જણો મને કહેતો હતો મને કે પત્ની ઘડિયાળ બે હરખા. મેં કીધું કોણે કીધું? મને કે આ પત્ની ટક કરે, ઘડિયાળે ટક કરે. મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે, મને કે આમાં ધોકા પડે કે જઈજો કોક દી મોડાય. વાતે સાચી છે. સવાલ સાહેબ ખાલી સમજણનો છે. હા, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે ને સૌ પથ્થરોનો બોજ ઊંચકી લીધો અમે, હવે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે. હા, સમજણ આવી જાય તો આવી જાય. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. એટલે બધી વાતો સમજણની છે, મજા આવે એમ. પણ કોઈએ અગલાને પૂછ્યું હતું, એ કે હે અગાભાઈ તમારા દિલની સૌથી નજીક કોણ? મેં કીધું તે હું જવાબ આપ્યો? મેં કીધું ફેફસા. અને કે આમાં મેં ખોટું શું કીધું? કીધું કાંઈ નહીં, તારી વાતે હાચી. એટલે હું બધા પુરુષોને સલાહ આપું છું, જેટલા યુવાનો છે એને, કે કોઈની સલાહ માનવી નહીં. હા, કે છોકરી જોવા જાવ ને તો 1, 2, 3 ફાઇનલ કરજો. હા, નહીતર મામામાં ફૈબામ ગણતરીઓ થશે. છોકરીઓ નહીં કહું છું. હા, આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે મેળ ખાતું હોય ને તો ગોઠવાઈ જ જવું. હા, ઉંમર થાય ને પછી શું થાય? તમને એમ થાય કે બસ નહીં આપણે વોલ્વોમાં બેવું છું. પછી એમ થાય વોલ્વોમાં નહીં એસી કોચવાળી ટ્રેનમાં બેવું છું. પછી એમ થાય એસી કોચવાળી ટ્રેન નહીં આપણે પ્લેનમાં બેવું છે. એટલે આપણે બસ જતી કરી, વોલ્વો જતી કરી, ટ્રેન જતી કરીને છેલ્લે પ્લેને ચૂકી જાય ને પછી છેલ્લે છકડામાં બેવાનો વારો આવે. અને ઘણાની જિંદગી હોય છે છકડા જેવી. હા, સાઈડ આપે નહીં, હા, અને સાઈડ કાપે નહીં. હમણાં તો એક જગ્યાએ મોટું સેમિનાર હતું ને ભાઈ, તો એમાં એક પૂગી ગયો ભાઈ, આટા મારતો હતો ને નવરો. તો એ સેમિનારમાં પૂગી ગયો ને તો વળી સેમિનારવાળા જાહેરાત કરી કે એકતા વિશે ઉદાહરણ કોણ આપશે? એકતા વિશે ઉદાહરણ કોણ આપશે? તો વાંચ કે હું આપીશ. એ કે આવતારો સ્ટેજ ઉપર. ત્યાં તો બધા તાળીઓનો ગડગડાટ હો. અને ભાઈ બધાને એમ કે હમણાં ભાઈ હું બોલશે. ત્યાં તો વાંચથી આગળ આવ્યો, સ્ટેજ ઉપર આવ્યો અને આવીને માઇક પકડીને કે મને કહેવામાં આવ્યું છે એકતા વિશે ઉદાહરણ આપો. પણ શું વાત કરું સાહેબ એકતાની? એકતાના ગાલની અંદર જે ખાડા પડે છે એ. અને એકતા રોજ ઘરની બહાર ઊભી હોય, રોજ સ્માઇલ આપે છે પણ એનો નંબર નથી આપતી. એકતા ફેસબુક વાપરે છે પણ મારો એક ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી. કે એકતા હાથમાં ફોન રાખે છે કે કોઈની ઉપાડતી નથી. કે એ એકતાની વાત નથી કરવાની, યુનિટીની વાત કરવાની. કે એ આપણને ક્યાં ખબર? આ તો મારી બાજુમાં એકતા રહે છે. મને એમ કે તમે એકતાનું કીધું. પણ એક દવાખાનાની અંદર હમણાં દર્દી કોમામાં વયો ગયો. દર્દી કોમામાં વયો ગયો ને પછી 2-4 કલાકે ભાનમાં આવ્યો ત્યારે એણે ડૉક્ટરને પૂછ્યું કે હે સાહેબ એકચ્યુઅલી મને થયું તું શું? અને ત્યારે ડૉક્ટરે કીધું કે કાંઈ નહીં ભાઈ, તમારું ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. આ ટેકનોલોજીની ભાષામાં વાત એ સાચી છે. આ જે કાંઈ છે એ આ બધું ઇન્ટરનેટનું જ જાળું છે. હા, એનાથી જ આપણે બધા એકબીજા હારે કનેક્ટ થઈએ. જેવી કાંઈક સર્કિટમાં ખામી આવે પછી તેના માટે અલગ વ્યવસ્થા છે ને. હા, પણ એક જગ્યાએ હમણાં એવું બન્યું, એક જમાઈએ એની સાસુને બળેલી રોટલી એની ઘરવાળીએ બનાવીને એનો ફોટો પાડીને મોકલ્યો. બોલો,
બળેલી રોટલી એટલે મૂળ તો ફરિયાદ કરવા જો તમારી છોકરી આવી રસોઈ કરે છે એટલે બળેલી રોટલીનો ફોટો પાડીને મોકલ્યો. એની સાસુએ ચંદ્રગ્રહણનો સમજી નાઇસ પીક લખીને રિપ્લાય આટાના માણસો રિપ્લાય આપવામાં એટલી બધી ઉતાવળ કરી જાય છે ને કે ઉપરનું જોતા નથી. કોકનો બર્થડે હોય ને તો એમનામ નીચે ઓમ શાંતિ લખી નાખે. અને જો કોકની શ્રદ્ધાંજલિ હોય તો જોયા વગર કાંઈ હેપી બર્થડે ને કાંઈ હેપી એનિવર્સરી ઠપકારી જોવો તો ખરી જલા ઉતાવળ બહુ થઈ જાય મારા માટે. હું પહેલાં બધું ભૂલી જતો, કાંઈ પણ વસ્તુ હોય ને તો ભૂલી જાઉં, ગમે એ વસ્તુ હોય તો ભૂલી જાઉં. એટલે મેં મારા ધર્મપત્નીને કીધું હું બહુ ભૂલી જતો ને એટલે સરસ મજાનું પુસ્તક લાવ્યો, યાદ રાખો. પુસ્તકનું નામ જ યાદ રાખો. મારા ધર્મપત્નીને કીધું યાદ રાખો. મને ક્યાં 5મી વખત લાયા. એક નાનકડો એવો છોકરો 4 રસ્તા ઉપર ફુગ્ગો વેચીને ખુશ થાય છે તો એક બીજો એની જ ઉંમરનો છોકરો છે એ ફુગ્ગો ખરીદીને ખુશી થાય છે. અને એક ત્રીજો છોકરો એવો છે કે એને ફોડીને ખુશ થાય છે. ફુગ્ગો એનો ઈ છે પણ છોકરાઓની જે પરિસ્થિતિ છે આ સામાજિક સમાનતાની આ વાત કરું છું. વેચાઈ ગયો એટલે ઓલાને એમ થઈ ગયો કે મારો આજનો દિવસ સરસ ગયો કે મારે ધંધો થયો, 1-2 રૂપિયાની એને આવક થઈ એટલે એ રાજી છે. અને એક મિડલ ક્લાસ એવો છે ગરીબથી સેજ ઉપર કે એને ખૂબ ફુગ્ગો ખરીદવા મળ્યો એટલે રાજી છે. અને એક અતિ શ્રીમંત છે કે જે ફોડીને રાજી થાય છે. હા, માણસની ક્યાંક લેવલ કયું છે એની ઉપર હોની ખુશીનો આધાર હોય છે. પણ ખુશી વસ્તુ એવી છે સાહેબ કે હેપીનેસ ઇઝ નેવર પોસ્ટપોન્ડ. એને કોઈ દિવસ આવતીકાલ ઉપર જતી ન કરવી જોઈએ. જે છે એ આજે જ છે ને આજે જ આનંદ માણી લેવો જોઈએ, એમાં જ મજા છે. હમણાં એક બેને સરસ મજાની પાઉંભાજી બનાવીને ઘરે તો એનો ઘરવાળો પલોઠો વાળીને જમવા બેસી ગયો. તો જેવું આમ પાઉંનું બટકું કાપી અને ભાજીમાં બોલીને જેવો ખાવા ગયો ને એને ખબર કે ખાતા નહીં. બોલો કે છે હું ખાતા નહીં, હજી ફેસબુકમાં મૂકવાનો બાકી છે. આનો હું ફોટો પાડી પછી ફેસબુકમાં ચડાવી પછી બધી કોમેન્ટો આવશે પછી ખાજો તમે. હમણાં તો હું આલ્યો જતો ને એક બેન ગયા હો ધાડ દઈને હેઠા પડ્યા ને બેન તો હું તો એ બેનને ઊભા કરવા ગયો. બેન મને કે ઊભા ન કરો, પહેલાં મારો ફોટો પાડી લ્યો. પણ મેં કીધું ફોટોનું શું કામ છે? મને કે મારે ફેસબુકમાં ચડાવવો છે ને હું નીચે લખીશ. હું ભમ થઈ ગઈ. હમણાં ગગો મને ભેગો થયો, મને કે હરદીપભાઈ મને સવારમાં વહેલો ઉઠું શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. મેં કીધું કેટલા વાગે ઉઠે છે? મને કે 5:30-6 વાગે. મેં કીધું તારે 7:30 પછી જ ઉઠવાનું. મને કે કેમ? મેં કીધું સવારમાં બધા યોગ ગુરુઓ ટીવી ઉપર એટલા બધા શ્વાસ ખેંચે છે ને કે આપણે હાટું રહેતા જ નથી. આચા હોય ને સલામ છે. હમણાં મારું શરીર વધી ગયું હતું. આ પાછી ઘરની વાત છે, તમને કહેવાય, બીજા કોઈને કહેવાય નહીં, બહાર તો કહેતો નથી હું. હા, હમણાં મારું શરીર બહુ વધી ગયું. મારી વાઈફ મને કે તમે એક કામ કરો ને તમે યોગા કરવા જાવ ને. એટલે મેં કીધું કરતા હોઈશો કીજીએ અવડ ના કીજીએ કગ. કરતા હોઈશો કીજીએ અવડ ના કીજીએ કગ, નહીતર માથું ઘૂસી જાય સેવાડબાનું, ઊંચા રહી જાય 2 પગ. હા, ખરેખર મારી યાર એવું જ થયું. મેં કીધું આ ધંધો આપણે ન કરાય. આ પછી હાથ ને પગ આપણે ગમ્યા નાખી દઈએ પછી એના પાનાય ન મળે ખોલવાના. મને કે ના, મેં તમને કીધું ને તમે મારી યારે હાલતા હોય ને તો ભૂંડા લાગો. હા, બહેનોને બહુ એવું ફોટો પડાવે ને તો આપણા ફાંદ ઉપર હાથ રાખીને કે અંદર લઈ લો. પણ વાતું હું તમને અગલાની કરતો હતો, ઊટપટાંગ વાતું અગલાની. હા ઊટપટાંગ વાતું. હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ તમને સાંભળીને બહુ નવાઈ લાગશે. મેં કીધું પણ કે તો ખરી પછી લાગે ને. મને કે નવાઈ એ લાગશે. મને કે મારું નાનપણ છે ને એ મેં મોટા થવામાં કાઢી નાખ્યું. બોલો કેમ જાણે બીજા ડાયરેક્ટ મોટા થઈને પ્રગટ થતા હોય છે. હા, એ કે આખું નાનપણ મોટા થવામાં જ હોઈ ગયું. આવી એની અઘરી વાતું અગલાની. અને બહુ સાચી વાત એ છે કે મોટા થવામાં છે ને માણસે લાયક થવા માટે જ આ જગતના ચોકમાં કાંઈક પ્રયત્ન કરવો પડે. બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થવાય. એના માટે કાંઈ મહેનત નથી કરવાની, એના માટે કાંઈ પ્રયત્ન નથી કરવાનો. એક જણો તો 4-વ્હીલમાં ઓફિસે જતો હતો ભાઈ, 4-વ્હીલમાં ઓફિસે જતો હતો અને મસ્તીના ગીત વાગતા હતા ગાડીમાં. 4-વ્હીલમાં ઓફિસે જતો હતો, FM-માં ગીત વાગતા ને આ ગીતની યારે મગ્ન થઈ ગયો હતો. હારવાર ગીત ગાતો જતો હતો. સાવન કા મહિના ગીત ગાતો જતો હતો. અને આમ આપણને એમ લાગે એ જ ગાય છે એમ. એવો ગીત ગાતો જતો હતો ને એમાં યમરાજ આવ્યા. કાલે આ કે શું છે ઉતાવળ કરો, હજી કે કેટલાય કામ બાકી છે કે ઉતાવળ કરો. યમરાજે કે હાલ તારા ફાયદા માટે કહું છું. બોલો કે પણ તમે જરાક મારી ઉપર રેમની નજર કરો, મને ક્યાં લઈ જાઓ છો? યમરાજા કે તારો મોબાઈલ ક્યાં? તો ઓલો આમ જોઈને કે મોબાઈલ તો કે ક્યાં ગયો? યમરાજા કે તારો મોબાઈલ ઘરે ભૂલાઈ ગયો છે અને તારી ઘરવાળીના હાથમાં આવી ગયો છે અને ત્યાં લોક ખુલી ગયો છે. તો તારે ઘરે જવું છે તો
તો કે આપણે તમારે હારે જવું છે કે આપણે ઘરે નથી જવું કે છે પછી બોલે હમણાં એક બેન બેઠા હતા ને એના ઘરવાળાને કે આપણા પ્રેમનું ઉદાહરણ આપો, આપણા પ્રેમનું ઉદાહરણ આપો. એનો ઘરવાળો કે ઉદાહરણ આપું તને કે આપણે છે ને કે પ્રેમનું ઉદાહરણ એવું છે કે હું મોબાઈલ અને તું સિમ કાર્ડ, હું મોબાઈલ અને તું સિમ કાર્ડ. એની ઘરવાળી એક ફટાકો માર્યો. એ કે ડાર્લિંગ કેમ માર્યો તે મને? એ કે હવે તમારો ફોન છે ને એ ડબલ સિમ કાર્ડ વાળો છે એ છે. તમે કહો છો તું સિમ કાર્ડ તો તમારે 2 સિમ કાર્ડ છે એ કે. હવે આ ખાલી ઉદાહરણ આપે છે. અને તમે જોજો કોઈ પણ એક આમ ઘરે ડેકોરેશન કર્યું ને, એક બેને ઘરે ડેકોરેશન કર્યું, સરસ મજાની સિરીઝ લગાડી અને મસ્ત ડેકોરેશન કર્યું આમ ફર્સ્ટ ક્લાસ. અને ડેકોરેશન કરીને પછી ઓલી સિરીઝ આવે ને લાઇટની હાથમાં પકડી અને બેને આમ સેલ્ફી લીધી, થોડી સેલ્ફી લીધી. સેલ્ફી લઈ અને પછી સેલ્ફી ચડાવી ફેસબુકમાં. તો નીચે કોમેન્ટ આવે વાવ નાઇસ ગુડ પિક્ચર આવું લખેલું હોય, વેરી બ્યુટીફુલ આવું લખીએ. બોલો હા બધું લખેલું હતું, સરસ લાગો છો, સારા લાગો છો. બેનો જો સિરીઝ હાથમાં પકડીને ફોટો પાડે તો સારી કોમેન્ટો આવે. એની સિરીઝ કોઈ પુરુષ હાથમાં પકડીને ફોટો પાડે ને તો ઇલેક્ટ્રિશિયન હોય ને એવું લાગે, રિપેરિંગ ન કરતો હોય. તો પૂછે કેટલા રૂપિયામાં ડેકોરેશન કરી દો છો, મારે કરાવવું છે. ફરક પડી જાય, ખોટા ખોટામાં ફરક પડે ભાઈ. હમણાં એક બેન મને કહેતા કે હું મારો ઘરવાળો કે રોજ કેચ રમીએ ને એ કે મારો ઘરવાળો એક કેચ કે ચૂકે નહીં કે. મેં તો તમારો ઘરવાળો મેં તો ક્રિકેટનો શોખીન હશે. મને કે ના રે ના. મેં તો પછી કેવી રીતના કેચ ચૂકે નહીં? મને કે એના મોબાઈલથી રમીએ ને કેચ કરી લઈ. તો ક્યાંથી ચૂકે કીધું 50,000 મોબાઈલ કરો. એક જણો હમણાં મને કહે કે મારી ગર્લફ્રેન્ડ કે મને કે 15 દિવસ તા કહેતી હતી હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ, હું તને સરપ્રાઈઝ આપીશ. એ કે આજ મને ખબર પડી કે મને બ્લોક કરી દેવાની સરપ્રાઈઝ આપવાની હતી. એણે મને બ્લોક કરી દીધું. એક જણો તો રોજ ઓફિસે જાય મોડો જાય, રોજ ઓફિસે જાય મોડો જાય. એક દી સાહેબ ખીજાણા કે આ ઓફિસનો ટાઈમ છે, 11:15 દોડ્યા છો. આ ટાઈમ આવતો છે 9:30નો ટાઈમ છે ને 11:15 આવી છો. હા કે બોસ કે હું છે ને મારી ગર્લફ્રેન્ડને કે કોલેજ મૂકવા ગયો તો. સાહેબ કે જો હવે કાલથી મોડો આવીને તો નોકરીમાંથી કાઢી નાખીજો. આ કે તો પછી તમારી છોકરીને તમારે મૂકી આવવાની છે. એની છોકરીને મૂકવા જતા બોલ. એક જણો મને કે મારા ઘરે આવો ને તમે. મેં કીધું શું છે? અરે મને કે આવો તો ખરા. તો હું એને ઘરે ગયો તો મેં કીધું બોલો શું છે? એ કે આ મારો છોકરો છે ને કે એ લગ્નની ના પાડે છે. એટલે મેં કીધું ભાઈ હું કામ ના પાડશો? તું લગ્ન કરી લે, નથી થતા એ બિચારા. મેં તો આટા મારે છે અને તને મેં કીધું ના હું કામ પાડશો? અરે મને કે મારે લગ્ન નથી કરવા. પણ મેં તો હું કામ નથી કરવા? અરે મને કે હું લગ્ન કરું ને પછી ઘરવાળી વાસણ ધોવરાવે. અરે મેં કીધું ગાંડા માણા આમાં મૂંઝાઈ જવાય. મેં કીધું ઘરવાળી વાસણ ધોવરાવે 10 મિનિટમાં વાસણ ધોવાઈ જાય. મેં કીધું પોતું મરાવવાનું કહેતો 15 મિનિટમાં પોતું લાગી જાય. અને કપડાં જો મેં તો મશીનમાં નાખવાનું કહેતો નહીં. મેં તો 5 મિનિટમાં નખાઈ જાય ને 5 મિનિટમાં હુકાઈ જાય. મેં તો આમાં કાંઈ હોય નહીં, આ બધું કામ મેં તો 45 મિનિટમાં પતી જાય. મેં તો પૂછ તાર બાપાને પૂછ. મેં કીધું એક જણો તો કન્યા જોવા ગયો ભાઈ. એવો કાળો અંધારામાં ગોતવો પડે. અડદના ઢગલામાં નાખ્યો જડે નહીં એવો કાળો. કન્યા જોવા ગયો તો કન્યાવાળાએ બરાબર આમ બેઠા સામે અને આ મૂર્તિ આવીને બેઠો. એટલે કન્યાના બાપાએ જોઈ લીધો ને પછી હળવેક દઈને એના બાપાને કીધું, આ મૂર્તિયાના બાપાને. એ કે અમે તમારા દીકરાને જોઈ લીધો છે, હવે આને ખારા બ્યુટી પાર્લરવાળાને બતાવો. અમારે ફારખેર થાય એમ હોય હા કે અમારે જગ્યાએ જોઈ લીધો. એક છોકરાએ છોકરી બે આમ ફોનમાં વાત કરતા હતા. છોકરીએ પૂછ્યું છોકરાને ક્યાં છો? તો છોકરો કે મોટિવેટ કરું છું. કે કોને મોટિવેટ કર? અરે ક્યાંય ગાર્ડનમાં મોટિવેટ કરું છું. એમ નહીં પણ કોને મોટિવેટ કરશો? અરે કે એમ નથી કહેતો, હું મોટી વેટ કરું છું. તારી વાત જોઉં છું કે મોટિવેટ કરું છું. ભાઈ મારી બાજુમાં રહે ને સવારના પોરમાં મારી પાસે મને કે આપણે ચાલુ કર્યું. એટલે મને એમ કે ક્યાંક ધંધો ચાલુ કર્યો છે. મેં તો ભાઈ હું ચાલુ કર્યું? અરે મને કે આપણે આપણા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું. તો મેં એની સામે જોઈને મેં તો ભાઈ તમે વાંઢા છો અને તમારા બાબા માટે ગોતવાનું ચાલુ કર્યું? મને કે હું ભલે રહી ગયો પણ મારો છોકરો ન રહેવો જોઈએ. મને એક દી મને કે મારું દિલ બહુ દુભાઈ. મેં કીધું હો તારા લગ્ન નથી થયા દિલ દુભાઈ? મને કે દુભાઈ ને. મેં કીધું ક્યારે? મને કે ફર્નિચરની દુકાન આગળથી નીકળું અને ડબલ બેડની સેટી જોઉં ને ત્યારે કે મને દિલ એવું દુભાઈ. 52 વર્ષનો વાંઢો હતો. એક જણો તો મારી પાસે મને કે હું આ મોબાઈલથી કંટાળી ગયો. મેં થયું અરે મને કે આખો દિન વી કે રોંગ નંબર આવે છે. મેં કીધું આવે તો હું ઉપાડીને વાત કરી લે. અરે મને કે હું વાત બધા યારે કરી લઉં, મારે બીજું કામે શું હોય કે હું વાત કરું છું. પણ આજ સુધીમાં કોઈ દી એવું નથી બન્યું કે કોઈ છોકરીએ મને ફોન કર્યો હોય અને એમ કીધું સોરી ભૂલમાં લાગી ગયો. કોઈ છોકરીનો ફોન જ નથી આવતો. છોકરાઓને જ આવે છે લોન જોતી છે. અને પહેલાંના સમયમાં હોતો રોંગ નંબર થતા. અમે વાત કરી એટલે મારો આખો માહોલ બાંધો એટલે મેં વાત કરી. પહેલાંના સમયમાં રોંગ નંબર થતા કેવા થતા ખબર? પહેલાંના સમયમાં એમ કે છોકરા છોકરી નક્કી કરી આવતા મા બાપ
એટલે છોકરાનું નક્કી મા બાપ કરી આવ્યા હોય, છોકરી નક્કી હામ મા બાપ થઈ ગયું હોય, એટલે છોકરા એક છોકરી એકબીજાને જોયા ન હોય, અને તે મોબાઈલ નહોતા ફોટા, કેમેરાનો જમાનો જ નહોતો, એટલે કાંઈ ફોટા નહોતા, એવું કેટલું બધું હતું નહીં, એટલે લોકો એકબીજા ફોટા ન જોયા હોય. ત્યારે પોસ્ટકાર્ડનો જમાનો હતો, પોસ્ટકાર્ડનો જમાનો. અને પોસ્ટકાર્ડના હામાં એકબીજા પોસ્ટકાર્ડ લખે કે લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, મને લાગે મારા ઈવડા ઈ, તમને માલુમ થાય કે આઈટમના મેળે અમે મેળે આવવાના છીએ, તમે આવશો, આવું લખે. તો સામેથી આ લખે, તમે દરવાજે બાંધી રાખજો આસો પાલવના પાન, અમે આવશું મોટી લઈને જાન. જોડકણા લખ્યા. પછી લખ્યું હોય કે હા આઈટમના મેળે અમે આવવાના છીએ, તમે ક્યાં ઊભા રહેવાના છીએ જણાવજો. એટલે વળી પાછું પોસ્ટકાર્ડ જાય ને એટલે વળી પાછું લખે કે અમે લીમડા 5ની હેઠે તમારી વાટું જોશું, લીમડા 5 નંબરના લીમડા નીચે અમે તમારી વાટું જોશું. એટલે સામે લખે કાંઈ વાંધો નહીં. એ એકાબીજા પત્ર વ્યવહાર થયા હોય, પછી બરાબર આઈટમનો મેળો આવે, તો એ મહિનો 1.5 મહિનો વયો ગયો હોય, આ બધું વ્યવહાર કર્યો હોય ને પત્ર વ્યવહાર, પછી આ મેળે જાય એટલે આને એક જ કામ હોય લીમડા ગણવાનું. એટલે એ 5માં લીમડે જાય ને તો ત્યાં એક આટલો બાટલો પહેરીને ઊભા હોય, એટલે આ એની પાસે જાય, લે બહુ ઊભા રાખ્યા ને તમને મેં, થાકી ગયા હશો ને, આવો બેહો. એટલે એને ઓલી એ જોયો ને આણે ન જોયો હોય, એટલે બેહે. પછી કે ગુલ્ફી ખાવીશ, તો કે હા મંગાવત ખાઈ. તો એની હારે હોય ને એને પાછું ગુલ્ફી લેવા મોકલે, હા તો પેથા ગુલ્ફી લઈ આવી તો પેથો વળી 3 ગુલ્ફી લાવે, એક પોતા હાટું લાવે, 2 હાટું લાવે. પછી આને ગુલ્ફી દે ને પછી ઓલી ગુલ્ફી ખાતી ખાતી તા પૂછે, તમારા બાન બાપુજી ક્યાં છે? લે તમને નથી ખબર, મારા બા છે જ નહીં, મારા બા ક્યાં ના ગુજરી ગયા છે. તો ગામમાં બધા શું કરે, ઓલા કાકા એ કાકા મારા ગામના થોડા છે કે. તો આ પાછું પૂછે તમારું ગામ કયું? કે મારું ગામ તો ફલાણું. લે તમે કે આ ગામના નથી? એ કે ના રે ના. પછી એના મિત્રને કે આ એ ગામના નથી. ત્યાં એનો મિત્ર કે તું એક માર્ક કર્યું કે 2 બાજુની લીમડા છે કે ઓલી બાજુને 5 ની પીડા જોઈ કે તું કોકની ઘરવાળીને ગુલ્ફી ખવડાવી છો, તારી ઘરવાળીને કોકની આઈસ્ક્રીમ ખવડાવે. હમણાં એક બેન કહેતા હતા ટાટા સ્કાય. તો હું ગયો, મેં તો બેન ટાટા સ્કાય કા કરો? અરે મને કે મારા છોકરાનું નામ આકાશ છે, એને કહું છું આવજે આકાશ એમ. ટાટા સ્કાય કેટલો અંગ્રેજીનો શોખ છે ટાટા સ્કાય. એક બેનના લગ્ન હતા ને તો બરાબર મહેંદીની રસમ હાલતી હતી, એમાં મારો પ્રોગ્રામ. તો એટલે મને ખબર ને કે આપણે તો કોઈ જોયું નહીં, એ બધા બેનો બાજુમાં મહેંદી મૂકતા હતા. તો આ કન્યાએ છે ને એના પતિનું નામ હાથમાં લખાયું, હથેળીમાં. તો મેં બેનને પૂછ્યું, બેન આ તમે તમારા વરનું નામ હથેળીમાં શું કામ લખાયું? મને કે મારી મુઠ્ઠીમાં રહે ને, મુઠ્ઠીમાં રાખવું. હમણાં અમારો વાંઢો છે ને એ લગ્ન જીવનની વાતો કરતા હોય ને, તો એ ભાઈ લગ્ન જીવન મને કે ભાઈ મને ખબર છે હોય કે લગ્ન જીવનમાં એવું હોય, લગ્ન થાય 2 માણસ જુદા થાય એટલે ફ્લેટમાં રહેવા જાય. ફ્લેટમાં રહેતા હોય, રવિવારે ભાઈને રજા હોય કે આ ગુગેશને રવિવાર રજા હોય, એટલે બપોર સુધી ભાઈ હુવે. બપોરે કે 11, 12, 1 વાગે ઉઠીને પછી કે જેવું તેવું ખાઈ અને 3 વાગે એટલે 2 માણસ તૈયાર થાય કે. મેં કીધું કેમ? મને કે ફરવા ન જાય. એ તૈયાર થાય કે 3:30, 4 વાગે તૈયાર થઈ ગયો હોય આ ભાઈ, 5 વાગ્યા સુધી બહાર ઊભો રહે, ત્યારે એની ઘરવાળી તૈયાર થઈને આવે અંદરથી. અને તરવો તૈયાર થઈને આવે ને એને ઘરવાળાને કે લ્યો તાળું મારજો ને, દાદરમાં ટીંગાય છે ને એ જબલું લઈ લો કચરાનું, આપણે રસ્તામાં નાખતા જ હોઈએ. એ ગાડીના આગલા સ્ટેન્ડ આગલા હેન્ડલે ટીંગાડ્યું હોય, એ કે આ જ લગ્ન જીવન છે કે બીજું કાંઈ છે નહીં. અમુક આમ આશ્વાસન આપીને રાજી થતા હોય, બોલો એનું ગોળ ચોરવાનું હોય. હા પછી મને કે ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવ્યા, પાછું કપલ જાય ફાસ્ટ ફૂડ ખાઈને પાછા આવ્યા. ત્યાં બાઘો બોલ્યો મને કે ભાઈ ફાસ્ટ ફૂડ ખાવાથી કોઈ ફાસ્ટ ન થાય અને સ્માર્ટફોન વાપરવાથી કોઈ સ્માર્ટ ન થાય, પણ એ કે લૂઝ મોશન થઈ જાય ને તો માણસ લૂઝ થઈ જાય છે. થઈ ગયા. આપણે કેવું થાય ખબર મને કે આપણે આપણો સમય કાઢીને કોઈક ઝઘડતું હોય ને ઝઘડો જોવા માટે જાય, કોઈકની બાંધણ થતી હોય ને આપણે કે આપણો ટાઈમ બગાડીને આપણે જોવા ગયા હોય, ત્યાં મને કે કોઈક એકાદો દોઢો વચમાં આવીને કે ભાઈ ઝઘડોમાં છૂટા પડાવી દે. આપણી ભાવનાને ઠેસ પહોંચે, તારી હાથું આપણે એને બાંધવા દેવાય. આની વાત હોય અગલાની એવી. પણ ખરેખર ચાની અંદર કેટલી ચમચી ખાંડ નાખું, આ ડાયલોગ અને આ સીન ફિલ્મમાં જોયો. આપણે જેવી આવે એવી પી લેવાની હોય. અમુક વસ્તુ ફિલ્મવાળા હાટું અબાધિત રાખે, જેટલી હોય એટલી પી લેવાની હોય. પણ એક નાનકડી એવી જ્ઞાન કી વાત કરી દઉં, બધાય સરસ મજાની રીતે સાંભળો છો. જ્ઞાનની વાત એ છે કે આ સંસારમાં કાંઈ રાખ્યું નથી. જે કાંઈ રાખ્યું છે એ આપણે ફ્રીજમાં રાખ્યું છે, એટલે ખોલો, લઈ લો, ખાઈ પીને આનંદ કરો, ખાઈ પીને મજા કરો. બાકી દુનિયામાં કાંઈ છે નહીં. હા મજાની છે. પણ મહિલાઓ છે ને, બહેનો મોટી સંખ્યામાં બેઠા છે અને યુટ્યુબના પડદેથી સાંભળે, એટલે એક વાત એની કરી દો. આમ તો ઘણી વાત એની આવે, પણ એક ખાસ કરી દો. એ લોકો સવારમાં જ્યારે એના ઘરની બહાર ફળિયા
થી આગળ વધી અને જ્યારે વાળવા માટે વહેલી સવારમાં આવે, હા આપણે ત્યાં તો બહુ સરસ મજાની પરંપરા રહી છે સાહેબ, શેરી વળાવીને સજ્જ કરું ને ઘેરે આવો ને. એ શેરી જ્યારે વાળતા હોય ત્યારે એનું મકાન, એનો ફ્લેટ, એનો બંગલો જે કાંઈ હોય વોટ એવર, પણ એની બોર્ડરે એ એટલી સટીકતાથી હાવણી ફેરવશે કે એ જોઈને ઓલી ઇન્ટરનેશનલ બોર્ડર શરમાઈ જાય. બોલો, 1 ઇંચ પણ એ ભાગમાં હાવણી ન જાય કે હાવણો ન જાય. એવી રીતે બેન હા બેનો હોશિયાર છે, વંદન છે. પણ એક જણાને હમણાં એક જગ્યાએ સવાલ પૂછ્યો કે એ ભાઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બેમાં શું ફેર? અને ત્યારે એણે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો. એ કે ભાઈ શ્રદ્ધા એટલે આપણે જેથી આપણો જન્મ થયો તેથી મોઢાની અંદર દાંત નહોતા, અને મોઢામાં દાંત નહોતા તોય પરમાત્માએ કેવી સરસ મજાની વ્યવસ્થા કરી કે માના દૂધની વ્યવસ્થા કરી અને માણસ જીવી જાય. હા એ શ્રદ્ધા છે. તમને દાંત નથી તો ભગવાને એના માટે ચવાણું એની વ્યવસ્થા કરી માના દૂધ રૂપે. હા તું ही नाम तारण सबे काज सारण धरो उनका धारण जो निवारण करेगा न था दांत वाको दिया दूध माको खबर है खुदा को सबर जो करेगा मेरा ढूंढ सीना मिटे दिन का कीना न टारा टरेगा. એ ભગવાનને એવી સરસ વ્યવસ્થા કરી કે દાંત નહોતું તોય ચવાણું આપ્યું. આ શ્રદ્ધા. પણ કોકના ઘરે તમે બેહવા જાઓ અને તમને ચવાણાની ડીશ આપે તો પછી વાહે વાહ બોટલ આવશે. આ અંધશ્રદ્ધા એમાં નો યાદ. પણ હમણાં બહુ નવું નીકળ્યું છે માર્કેટમાં. તમે જાઓ ને બજારમાં એટલે અવનવા બોર્ડ જોવા મળે તમને. અહીંયા ચૂલા ઉપર બનેલા ઢોસા મળશે, હા અહીંયા ચૂલા ઉપર બનેલા પાઉંભાજી મળશે, અહીંયા ચૂલા ઉપર બનેલા રોટલા મળશે. આવું બધું નીકળે. ચૂલા ઉપર બનેલી સેવ ઉસળ મળશે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું અહીંયા ચૂલા ઉપર બનેલો ફળોનો રસ મળશે. અંદર ગયા તો ખબર પડી દેશી દારૂની ભઠ્ઠી હતી. દારૂ બનાવે ચૂલા ઉપર બને પણ મજાનું છે. એક ભિખારી રોજ ભીખ માગે એક ટોકીજની બહાર, મલ્ટીપ્લેક્સની બહાર. હવે એ રોજ બહાર બેસીને ભીખ માગે પણ કોક દી એને અંદર ફિલ્મ જોવા જવાની ઈચ્છા થાય ને, એટલે બિચારો રવિવારીમાંથી સૂટ લઈ આવ્યો ગુજરી બજારમાંથી. અને ઘરે જઈને સૂટ બૂટ ઠપકારીને દાઢી બાઢી શેવિંગ વ્યવસ્થિત કરીને બૂટ પહેરીને અને એની એ જ મલ્ટીપ્લેક્સમાં જ્યાં બારી ભીખ માગવા બેસતો ત્યાં જ ભીખ માગવા માટે ગયો. એટલે બીજો જે એની હારે બેસતો એ ભિખારી ઓળખી ન હોય ગયો. એણે એની પાસે ભીખ માગી તો ઓલાએ કહી દીધું એ કે સ્ટાફ. હા તો એ કે સ્ટાફ કહેવાય. મજાનું છે પણ બહુ આનંદની વાત છે. મેં કીધું ને ઉતાવળ ન કરવી, કારણ કે આપણા વડીલો કહી ગયા કે ધીરા સો બાવરા. ઉતાવળ તો કોઈ વાતમાં કરાય જ નહીં. ઉતાવળ અમુક વખતે છે ને ભારે પડી જાય. હા એક જગ્યાએ લગ્નમાં એ ગોર બાપાએ બરોબર ફેરાની વિધિ શરૂ થઈ અને જાહેરાત કરી કે આ લગ્ન સામે કોઈને કાંઈ વાંધો હોય તો અત્યારે ને અત્યારે અહીંયા ને અહીંયા બોલી જજો, પછી પાછળથી કાંઈ વાંધો ન આવવો જોઈએ. એટલે બરોબર આમ બધા શાંતિથી સાંભળતા હતા. સન્નાટો છવાઈ ગયો અને છેક છેલ્લી હરોળમાં સોફા ઉપર બેઠેલી એક 25 વર્ષની બેન છે એ ઊભી થઈ. એની કાખમાં એક 6-8 મહિનાનું નાનું બાળક, અને એ ધીરે 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 ડગલા માંડતી માંડતી મંડપ તરફ આવી. પણ જેવી હજી તો એ મંડપ સુધી પહોંચે એ પેલા બધાની નજરો એની એકની તરફ, એ બરોબર મિડલમાં રસ્તે હાલી આવે. બધા એની સામું જોવે. બધા મંડ્યા આવળા વિચાર મગજમાં આવવા. અને વરાજાના બાપાએ તો એક ઝાપટે મારી દીધી. વરાજાને એક ઝાપટ મારી દીધી. વરાજાની બા ને બેભાન થઈ ગયા. મંડપ મધ્યે અફરાતફરીનો માહોલ થઈ ગયો. અને જેવી બેન છે એ મંડપ પાસે આવી એટલે ગોર બાપાએ પૂછ્યું, બેન તમને આ લગ્ન સામે શું વાંધો છે? એ બેન કે વાંધો ક્યાં કાંઈ છે, તો એ કે પાછળ બરોબર સંભળાતું નહોતું એટલે આગળ આવી. આવી ઉતાવળ થઈ જાય પછી આપણે કરવું શું યાર. એટલે ઉતાવળ બહુ ન કરવી જોઈએ. પણ 21મી જૂન છે ને એ આપણો યોગ દિવસ, અને આપણા વડાપ્રધાનશ્રીની એક એવી ઓલી દ્રષ્ટિથી આખા વિશ્વમાં એ યોગ દિવસ તરીકે ઉજવાય છે. એ યોગ દિવસમાં હમણાં મને એક જણાએ શાયરી કીધી. મને કે યોગ તો હુંય કરું. મેં કીધું કરાય, આવડે તો કરાય, કારણ કે ન આવડે તો ખોટા વળ ન ખવાય. જિંદગી ભગવાને જીવવા દીધી, વળ ખાવા નહીં. હા મને કે મેરા દિલ ભી યોગા કા બડા શौकीन है. मेरा दिल भी योगा का बड़ा शौकीन है, आपको देखकर धड़कासन करने लगता है. नवा नवा आसन काटते कहीं थोड़ा हाले. મારી તો આપ સૌ સાંભળો છો નિયમિત વિડીયો અમારા યુટ્યુબના માધ્યમથી હાસ્યના, એટલે લગભગ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા જાણે
કે શાળામાં શિક્ષક છું અને અવારનવાર એવી બાબતો બની જતી હોય કે એમાંથી નાનું નાનું હાસ્ય મળી જતું હોય. હા, એક છોકરાને હમણાં એક નિશાળમાં એક સાહેબે કીધું કે તમે ઈરાદા એટલા મજબૂત રાખો, ઈરાદા એટલા મજબૂત રાખો કે પાટું મારીને પથ્થરમાંથી પણ પાણી કાઢી શકો. અને ત્યારે અમારે અગલાએ કીધું કે સાહેબ હું તો લોખંડમાંથી પાણી કાઢું. એ કે લોખંડમાંથી કેવી રીતે નીકળે? સાહેબને બાવડું પકડીને ડંકીએ લઈ ગયો. ડંકીથી માંડ્યો હડો જો નીકળે ને. મારા ઈરાદા તો એટલા બધા મજબૂત પણ પહેલેથી આવો આગલો. હા, હમણાં પરીક્ષા દેવા ગયો તો ને, તે પરીક્ષામાં કોલેજમાં ફોગનો ડીઓ સ્ટાર્ટિંગ ગયો. બોલો, ફોગનો. પછી હું મને કે મેડમ 3 કલાક ન્યાય ઊભા રહ્યા. સરવાળે અગો નાપાસ થયો. મેડમ આગા જાય તો કે હું કંઈક લખું ને. પણ ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ગઈ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ગઈ ને એક સાસુમાં મત આપવા માટે ગયા ખરા, પણ બૂથ ઉપરથી મત આપ્યા વિના ઘરે પાછા આવ્યા. એટલે વોવે પૂછ્યું કે કેમ બા મત ન આપ્યો? સાસુએ કીધું કે હું છે ને સંતૂર હાબુથી નાઈને ગઈ હતી, તે મને ઓલા હતા ને મત આપવાવાળા અધિકારીઓ એણે કીધું કે 18 વર્ષથી નીચેની ઉંમરનાને મત અધિકાર નથી. તાત્કાલિક નાના એટલે પણ મજાનું છે. અમારો આગળની તો વાતો જ આવી છે. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરને તપાસ કરવાનું કીધું. ડૉક્ટરે તપાસ કરીને કીધું કે બાયપાસ કરી લ્યો. આમ નજર કરીને કે ઓલા લીલા ડ્રેસવાળા બેન છે ને એ આપણને પાસ પડે છે. તારી હાથું રે. પણ મેં કીધું એમ માણસ ક્યાં છે એની ઉપર એની ખુશીનો આનંદ હોય છે સાહેબ. હા, પત્ની કહેતી હતી એક પતિને 2 જણા બેઠા હતા ને, એટલે એ કે હું ગઢપણ આવે અને પછી મને એ કે સફેદ વાળ થઈ જાય મારા, અને સફેદ વાળ થઈ જાય તો પણ તમે મને આટલો ને આટલો જ પ્રેમ કરશો, મારી સાથે તમે આવી જ રીતે રહેશો? અને ત્યારે એના પતિએ કીધું કે ગાંડી તું શાંત હોય, હા તું શાંત હોય ત્યારે સરસ મજાની ગુલાબી લાગે છો, તું ગુસ્સો કર, ક્રોધિત થા તો એ લાલ ગોમ લાગે છો, મારામારી કરે ત્યારે કેસરી લાગે છો, સફેદ રંગ તો ઓલમોસ્ટ શાંતિનો રંગ છે. કરવાનો ક્યાં પ્રશ્ન છે? પણ હમણાં એક જણાએ તું મારી હતી અને મારી રહીશ, તું મારી હતી અને મારી રહીશ, તારે મારું ધ્યાન રાખવાનું છે, હું તારું ધ્યાન રાખવાનો છું, આપણે આજીવન સાથે રહેવાનું છે, તું મારા વગર નહીં રહી શકે, હું તારા વગર નહીં રહી શકું. એમ કરીને ચાદર ખેંચીને સૂઈ ગયો. ચાદર ને થોડી વાંધો હતો. પતિ પત્નીમાં ક્યાંક એવું હોય તો એને નાનકડી એવી સલાહ કે જો કદાચ તમે પત્નીથી ડરતા હો ને તો સ્વીકારી લેવું, કહી દેવું ભાઈ મને બીક લાગે છે. આનાથી ફાયદો એ થશે કે પત્નીનું ધ્યાન તમને ડરાવવા માથેથી હટી જશે. તમે બીજા કંઈક કામ કરી શકશો, માંડ બધું શાંત થાય ને સાહેબ, માંડ બધું શાંત થાય, માંડ બધું પાટે ચડ્યું હોય, માંડ બધું આમ રેગ્યુલર થયું હોય, રૂટીન થયું હોય, ત્યાં સમાચાર આવે ટીવીની અંદર છાપામાં, કોરોના આવે. મને ક્યારેક વિચાર આવે કે આ કોરોના છે ને સુનિલ શેટ્ટી જેવો છે. હા, એ સુનિલ શેટ્ટીની ગોળે કહે કે મેં तुम्हें भूल जाऊँ ये मैं होने नहीं दूंगा और तुम मुझे भूल जाओ ये हो नहीं सकता. વાહે પડી ગયો છે. પણ પ્રાર્થના કરીએ સાહેબ ઈશ્વરને કે હવે એવા દિવસો નથી જોતા. હા, એક ભાઈને જગાડવાના હતા સવારમાં, એટલે એના ઘરવાળા એને જગાડતી વખતે કીધું કે ઉઠો, કેટલા વાગ્યા? અને ત્યારે એ ભાઈએ કીધું કે 2 કમરમાં વાગ્યા ને 3જો વાહે મારવા ગયા ને હું ભાગી ગયો. મગજમાંથી નથી નીકળતું. હમણાં એક જણો રાતે 12:30 વાગે મંચુરિયન લેવા ગયો. આ વાતાવરણમાં 12:30 ગયો ભાઈ મંચુરિયન લેવા ગયો ને, કે ભાઈ મંચુરિયન દઈ દો. તો ઓલો મંચુરિયન લારીવાળાની સામું જોઈને કે અત્યારે તમને કોણે મોકલ્યા? ત્યાં તો આ આંખમાં આહુડ આવી ગયા. કે અત્યારે 12:30 વાગે કે મારી બા મને મોકલે કે મંચુરિયન લેવા. ત્યાં તો ઓલો ગળગળો થઈ ગયો અંદરથી. મંચુરિયન ઓલા આમ તાવડામાં નાખીને સીધો બહાર આવ્યો. કે હું યાર રાતે 2 વાગ્યા સુધી અહીંયા ચાઇનીઝ મંચુરિયન વેચું છું, મને હું મારી બા મોકલતા છે. પતિ પત્નીને ઝઘડો થયો ને તો એની પત્ની કે હું મૂર્ખ છું તમારે અરે પાણી, હું ગાંડી છું તમારે અરે પાણી, હું મૂર્ખ છું તમારે અરે પાણી. ઓલો કે ભાઈ ખબર નહીં રહી હોય મને, એ 2 ઉપર મારું ધ્યાન ન ગયું. તારે લગ્ન ન કર અત્યારેથી કીધું. હમણાં એક ભાઈનો છોકરો સૂતો હતો ને, જેવો ઉઠ્યો ને 2 ફડાકા માર્યા.
હા. તો ઓલો છોકરો કે બાપા હું કામ મારો છો, મારો કાંઈ વાંક ખરો? આ કે તું તો કોઈ દી વાંકમાં ન આવે, તો મારે મારવો કોને કે ઘરવાળી દાજેના છોકરા ઉપર કરશે. બોલ, મારી ઘરવાળી મને કહે કે જાઓ તેલ લેતા હું. હા, તો હું તેલ લેવા ગયો, દાંતકા કાઢે તેલ લેવા ગયો ને, તો વાહેથી મહેમાન આવ્યા. તો મારી ઘરવાળીને પૂછ્યું એ ક્યાં ગયા નવસાદભાઈ? કે એ તેલ લેવા ગયા છે. મહેમાન લઈ ગયા. બોલો, મને કે એક ભાઈ મને કે પરણેલા પુરુષને નીચા જોયું ક્યારે થાય ખબર છે? પરણેલા પુરુષને નીચા જોયું ત્યારે થાય કે જ્યારે એ પુરુષ છે ને કરિયાણાની દુકાન વસ્તુ લેવા જાય, અરે નાનું એનું છોકરું હોય અને એ બધી વસ્તુ લેતો હોય, ત્યાં ગળદી હોય કરિયાણાની દુકાને, અને કોઈ વસ્તુ આમ લઈને ખેંચે ને, અને ત્યાં છોકરો બોલે ને પપ્પા એ નો લેતા મમ્મી ખીજાય, ત્યારે જે હેઠા જોયું થાય એવું હેઠા જોયું ક્યારેય ન થાય. લખો કહેતો હતો કે મારી સામે એક ભાઈ નવા રહેવા આવ્યા છે, નોકરી કરે છે કે એને એની પત્નીથી હું બીવે એ કે. એટલે ભાઈ મેં કીધું એ તો ભાઈ બધી હાલે જ રાખતું હોય. અરે મને કે એમ નહીં હું બીવે, પણ પછી કે આ ભાઈ તો કે નોકરિયાત રહે ને એને બુદ્ધિ વાપરી છે. એની પત્નીએ છે ને કે બિલાડી પાડી હતી, એની પત્નીએ બિલાડી પાડી હતી ને, આ કે ડાઘ્યો કૂતરો લઈએ હોય કે હવે એ કે આ ભાઈ પત્નીથી બીવે અને ઓલી બિલાડી છે એ કૂતરાથી બીવે છે. એટલે આ ભાઈને એ સંતોષ છે કે આપણા કૂતરાથી બિલાડી બીવે, ઓલા બેનને એ સંતોષ છે કે આપણેથી એ બીવે છે. હામ સમજી લીધું છે. હમણાં એક જણો છે ને પરણેલો પણ આમ દિલથી કુંવારો, અમુક હોય પરણેલા હોય ને દિલથી કુંવારા હોય, તો એ દિલથી કુંવારો જ્યાં સારું છોકરી ભાડે ને એને માટે વાતું કરવા, તો કંબાવા માંડે ક્યાંક ને હેલ્પ માંડે કરવાની. તો એમાં એક જગ્યાએ ફંક્શનમાં લખો મને કહેતો હતો કે ફંક્શનમાં એ હતો ને, તો એકલો ગયો હતો, છોકરીઓ યારે વાતું કરતો હશે. તો હું ભાળી ગયો લખો કે હા, અને છોકરીઓને 5-6 છોકરીઓને વાતું કરતો હતો ને, ત્યાં જઈને મેં કીધું કે કાં એકલો આવ્યો છો ભાભીને લાવ્યો છું? ત્યારે કે મને ભાડે ને ભાગે છે, છોકરી વાત ન કરે. એક જણો મને કહે કે મારી ઘરવાળી ભાગી ગઈ. અરે મેં તો ભાગી ગઈ પોલીસમાં ફરિયાદ કરાય, લખાઈ દે ફરિયાદ. મેં કીધું અરે મને કે એ નથી કરવું. મેં કેમ? મને કે એની પહેલાં ભાગી ગઈ હતી ને, તો મેં ફરિયાદ લખાવી હતી, એ લોકો ગોતીને પાછી મૂકી ગયા છે. આ વખતે નથી કરવું છે. હમણાં તો બધા બેઠા હતા ને, તો એક જણો આવ્યો તો એ કે બાઘાને કે બાઘા અંગત અને અતિ અંગત આ બેમાં હું ફરક? ઘણા કે અંગત અને અતિ અંગત વાત કરું, એમ નથી કહેતા અંગત વાત કરું અતિ અંગત વાત કરું, કે આ બેમાં હું ફરક? તો બાઘાએ કીધું હા ભાઈ, અંગત એ છે કે તને તારી પત્ની ગમે છે, એ અંગત છે. કે હાવ અંગત એ છે કે તારી પત્નીને તું નથી ગમતો. મગજમાં કાઢી દીધું કે તું નથી ગમતો. એક જણા બહાર બેઠો હતો ને, ત્યાં ઘરવાળી અંદરથી અવાજ મળ્યો, હા ભળ્યો આ કે પણ બીજો ક્યાં કઈ ઉપાય છે કે હા બોલવા છે? હા ભાઈ છે. હવે અમારે કુંવારો ભાઈ છે ને, એ ઓલું પુષ્પા પિક્ચર જોઈ આવેલો, પુષ્પા પિક્ચર. હવે પુષ્પા પિક્ચરનો એક બહુ ડાયલોગ જૂનો, તમને બધાને ખબર છે, ઓલું ઝૂકેગા નહીં એવું આવ્યું હતું ક્યાંક, એ આના મગજમાં ઘરી ગયું, પુષ્પા ઝૂકેગા નહીં. તો એ મૂળ પુષ્પા પિક્ચર જોઈ આવેલો વાંઢો, અને જ્યાં હોય ત્યાં ગમે ત્યાં કંઈ પૈસા પડી ગયા ને આપણે કે લઈ લે ઝૂકેગા નહીં, આપણે એમ કે પગે લાગ ઝૂકેગા નહીં, આપણે એમ કે ફલાણું ઝૂકેગા નહીં, ગાડી હવા ભરવા નથી ઝૂકેગા નહીં, જ્યાં હોય ત્યાં ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં કયા કરે. એમાં હમણાં એના લગ્ન થઈ ગયા, તો 2 દી પહેલાં ઘર પાછું નીકળ્યો ને, તો વાકો ઝાડુ મારતો હતો. મેં તું કાં ઝૂકેગા નહીં? મને કે હવે રૂકેગા નહીં. હમણાં એક જણા મને કે હું નાનો હતો ને ત્યારે એટલો નટખટ હતો. મેં વાંધો શું છે? મને કે પછી મારા લગ્ન થઈ ગયા, તો મને કે હવે ખાલી ખટખટ થાય છે. ખટખટમાંથી ખાલી ખટખટ થાય છે. એક જણો તમારા છોકરો ઘરે આવ્યો ને, એને બાપાને કે બાપા મેં સ્કૂલમાં રોલ કર્યો. ત્યાં એને બાપાએ 2 ફડાકા માર્યા, કે કાલ કરિયાણાવાળાનો રોલ કર્યો હતો, પમદી પાનના ગલ્લાવાળાનો રોલ કર્યો હતો, પહેલા દી કે ઓલા પુષ્પાબેનનો રોલ કર્યો હતો, તું નકરા રોલ જ કરશો. ઓલો કે બાપા પહેલાં મારતા પહેલાં વિચાર કરજો, સ્કૂલમાં નાટકમાં રોલ કર્યો. તેને બાપા કે શેનો રોલ કર્યો? કે બાપા મેં છે ને પતિનો રોલ કર્યો. તેને બાપાએ પાછી એક નાખી કે ક્યાંક ડાયલોગવાળો રોલ લેવાય ને, મેંગો રોલ લેવાય, કંઈક બોલતા હોય ને એવો રોલ. હમણાં એક બેન એના છોકરાને મારતા હતો, અવળીને હવળી મારે. મેં કીધું બેન છોકરાને મરાય નહીં. અરે મને કે મારવો જ પડે, પણ મેં હુકામ માર્યો. મને કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. અરે મેં કીધું ભાઈ છોકરું કહેવાય, આમાં હું છોકરું મેં કીધું હોય રમતું હોય તૂટી જાય. મેં કીધું એમાં કાંઈ મારવાના થોડા હોય. અરે મને કે મારવો જ પડે, અપલખણો છે. પણ મેં થયું હું એ તો કયો. અરે મને કે આને છે ને કે મોબાઈલની અંદર કે ઓલા વજન કાંટાની એપ આવે ને એ ડાઉનલોડ કરી છે, કે એ ડાઉનલોડ કરીને માથે ઊભો રહ્યો. એક તો છે ગળદિયા જેવો, અને માથે ઊભો રહ્યો છે, તો સ્ક્રીનના બટકા બોલી ગયા. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને કહેતો હતો, એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો હું સાંભળતો હતો બહારથી. એ કે મમ્મી આ માણસોની ઉત્પત્તિ કેવી રીતના થઈ? ત્યાં મારી ઘરવાળી બોલી,
એ કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે હું જ્યારે ભણતી ને ત્યારે મેં વાંચ્યું છે કે માણસોની ઉત્પત્તિ એવી રીતના થઈ કે આદમ ને ઈવ આ બેમાંથી ધીમે 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 માણસોની ઉત્પત્તિ થઈ કે આદમ ને ઈવમાંથી ધીમે ધીમે માણસોની ઉત્પત્તિ થઈ કે મારો છોકરો બોલ્યો કે મમ્મી પપ્પા તો એમ કહેતા હતા કે આપણે પેલા વાનર હતા ને વાનરમાંથી માણસો થયા તો મારી ઘરવાળી કે હા એ એમાંથી થયા છે કે એટલે હવે હું વાંદરા છે કીધું હમણાં પતિ પત્નીનો એવો ઝઘડો થયો બે પતિ પત્ની બાંધતા હતી એવા બાજ્યા કુકરના ઘા કરે ને તપેલાના ઘા કરે ને હાણસ્યુના ઘા કરે ને એકાબીજા સામે બાજે ધડાધડી બોલે હો ઘરની અંદર કોકને એમ લાગે ફાઇટિંગ વાળું પિક્ચર હાલે છે એવી ધડાધડી બોલે એમાં એનો ઘરવાળો કંટાળી ગયો એ કે હવે તું મારી યાર મગજમારી કરીમાં હો તને નર્કમાં જગ્યા નહીં મળે એની ઘરવાળી કે હવે તમે જાઓ કે મારા બધે તમારે આવવું નથી મારે નથી આવવું હમણાં એક જણા નવા લગ્ન થયા ને તો નવા લગ્ન થયા એટલે એની ઘરવાળી એની બાજુમાં બેઠી અને બેઠીને જોઈને કે જોતી હતી કે આ તમારા ફોનની અંદર કે આમ નંબર તો જો કેટલા બધા નંબર છે કે એના પતિને કે તમે તો મને એમ કહેતા હતા ને કે હું લાખોમાં એક છું કે એના પતિ કે જોઈ કે લાખના નંબર છે ને એમાં તું એક જોઈ કે લાખોમાં એક છે લાખના નંબર સાચી ગયો એક બેને તો કસ્ટમર કેરમાં ફોન કર્યો કસ્ટમર કેરમાં ફોન કરીને કે હાલો તો કસ્ટમર કેરવાળા કે બોલો એ કે તમે બળદગાડું જોયું બળદગાડું તો ઓલા કસ્ટમર કેરવાળા કે હા જોયું ને બોલો શું છે એ કે તમારું નેટ એનથી ધીમું હાલે છે બળદગાડાથી ધીમું હાલે થોડું ખાસ કરાવો એ કે હમણાં એક જણો છે ને મોબાઈલની દુકાને ગયો મોબાઈલની દુકાને જઈને કે આ તમારે ત્યાંથી હું મોબાઈલ લઈ ગયો કે આમાં હપ્તે અવાજ આવે છે કટકે કે સીધી વાત નથી થતી આપણે કે હાલો બોલીએ ને તો પહેલાં હા પૂગે કે પછી કે 2 મિનિટ પછી લો પૂગે કે હા હપ્તે વાત થાય છે તો ઓલા ભાઈ એની સામું જોઈને કે આ ફોન તો હપ્તે લઈ ગયો છે કે બધા હપ્તા પૂરા થઈ જાય ને પછી રેડી થઈ જાય છે હું અમે અહીંથી પકડી રાખીએ આવી રીતના હપ્તા પૂરા કરાવે છે બોલ એક ડોશીમાં ગયા ગામડાના ડોશીમાં મોબાઈલ લઈને મોબાઈલવાળાની દુકાને અને નાના એવા ગામડામાંથી મોટું શહેર બાજુમાં ત્યાં ગયા ડોશીમાં અને મોબાઈલવાળાને જઈને મોબાઈલ આપ્યો ડોશીમાં એ કે જોતો ગગા આમાં કે મારે ફોન નથી થતો કે મારા છોકરાને કે મારે મુંબઈ ફોન લગાડો મારા છોકરાને ફોન લાગતો નથી જોતો આ ફોન હું ખરાબ થઈ ગયો કે જોતો એટલે ડોશીમાં ટેબલ ઉપર બેઠા ઓલા મોબાઈલવાળાએ મોબાઈલ હજી હાથમાં લીધો ને ત્યાં એ ડોશીમાના ગામનો એક ભાઈ ત્યાં ઊભો હતો એટલે એણે મોબાઈલવાળાને કીધું કે જરાક આ બાજુ આવી તો બાજુમાં લઈ જઈને કીધું કે આ માડી છે ને એ કે એને 40 વીઘા જમીન છે કે આ માડી પાસે અને માડીના ઘરવાળા છે ને સરકારી નોકરિયાત હતા કે એ ગયા મહિને ગુજરી ગયા અને માડીની કે એકનો એક દીકરો છે અને દીકરો બે મુંબઈ રહે છે કે અને માડીની ક્યાંય મોટો જબર બંગલો છે ને બંગલામાં માડી એકલા રહે છે દાદા હમણાં વયા ગયા એટલે દાદાને એકલો રાખે ને એટલે દાદા કે રોજ એના દીકરાને મુંબઈ કે દીમાં 10 વખત ફોન કરે ને એટલે એના દીકરા હવે આને બ્લોક કરી દીધા છે માડીને એટલે માડીનો ફોન ત્યાં નથી લાગતો કે એટલે મોબાઈલવાળાએ જરાક જોયું કે વાત સાચી છે એટલે મોબાઈલવાળો અંદર ગયો એના કેબિનમાં અને કેબિનમાં જઈને એમાં દીકરાનો નંબર હતો ને નંબરમાંથી પોતાના મોબાઈલમાંથી છોકરાને ફોન કર્યો અને કીધું હાલો ભાઈ ફલાણા ભાઈ બોલો એ કે તમારા બા મારી પાસે આવ્યા હતા અને એમ કહે છે કે તમારી 40 વીઘા જમીન છે એ લાખ રૂપિયા વીઘો જમીન વેચવાનું મને કહી ગયા છે તો તમારે વેચવાની છે ને તમે એગ્રી છો ને ઓલા ભાઈ કે હોય હવે લાખ રૂપિયા વીઘો જમીન 10 લાખનો ભાવ છે 4 કરોડની જમીન છે 40 લાખમાં તમને આપી દેવાની મારી બા તો ગાંડા થઈ ગયા એનો મગજ સહકી ગયો છે મારી બા હોય તો આપો ફોન કે તારી બા અહીં છે નહીં કે હું મારી બા વાત કરું છું કે અને મારી બા હવે તમે ના પાડી દેજો મારે જમીન નથી વેચવાની કે આવા નવા કે મારી બા ધંધા કરે છે કે મને તો ખબર નહોતી એમ કહીને ફોન કાપી નાખ્યો પછી એની બાને એને ટ્રાય તો ઘણી કરી પણ આ ભાઈએ હું એનો નંબર આ ભાઈએ બ્લોક કરી દીધેલો એ બે માણસ એટલે ઓલા ભાઈ બહુ ટ્રાય કરી પછી આણે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ડોશીમાં આપીને કીધું કે ડોશીમાં આ મોબાઈલ બંધ છે 24 કલાક પછી તમે ચાલુ કરજો તમારો ફોન ચાલુ થઈ જશે તમારા છોકરા સાથે વાત થાય ત્યાં ઓલો ગામનો માણસ હતો કે માડી બેસી જાઓ હાલો કે તમને કે હું ગામડે મૂકી દઉં ડોશીમાં કે તો તારો જેવું કોઈ નહીં ડોશીમાં વાહે બેસી ગયા ઘોડો પલાંગીને અને ગાડી ગઈ ગામડે વહી ગયા આ વાતને 2-3 દી થયા ને એટલે ઓલો જે ભાઈ હતો ને ગામવાળો એ પાછો મોબાઈલની દુકાન આવ્યો એટલે આ મોબાઈલવાળાએ પૂછ્યું કાં તમારા ગામના ડોશીમાનું શું થયું અરે કે તો ગોઠવાઈ ગયું બધું એ કેમ એ કે અહીંથી અમે ગયા ને તો બીજે દિવસે સવારમાં ઓલી સૌરાષ્ટ્ર મેલ આવે ને એમાં જ ઉતર્યો એ કે એનો છોકરો જનરલ ડબ્બામાં ચડી આવ્યો હતો એમાં ઉતરો અને કે ખેતર સીધું ભાગવું આપી દીધું બંગલો એ કે ભાડે આપી દીધો ડોશીમાને લઈને હોલતી ટ્રેનમાં વયો ગયો એ કે એટલે આ ભાઈ પાસે ડોશીમાનો નંબર હતો પાછો આ ભાઈએ છે ને કસ્ટમર આપણે જે મોબાઈલવાળા એણે ડોશીમાને ફોન કર્યો એટલે ડોશીમાએ ઉપાડ્યો હાલો ડોશીમાને કે મારી ઓળખો છો હું મોબાઈલવાળો બોલું છું તો ડોશીમા કે હા બેટા બોલ એ કે મારી તમારો મોબાઈલ સારો થઈ ગયો ડોશીમા કે હવે મારે મોબાઈલની શું જરૂર છે કે મારો દીકરો હવે બે સામે જ બેઠા થઈ ગયો મારી સેવા કરે દૂધ પાણી માંગ્યું તો દૂધ આપે છે હવે મારે મોબાઈલની કાંઈ જરૂર નથી તો એ મોબાઈલવાળો બોલ્યો એ કે જો હવે તમારો મોબાઈલ ખરાબ થાય ને તો મને ફોન કરજો કે મારો આ જ નંબર છે
અમુક અમુક આવા હોશિયાર હોય બોલો, ગમે એમ કંઈ મેળ પાડી દે. એટલે હું મારા કાર્યક્રમમાં ઘણી વખત કહું છું સાહેબ કે આ મોબાઈલ, આ જે માવતર છે ને, મા બાપ, એના પ્રેમનો જે મોબાઈલ છે ને એને ખરાબ ન થવા દેવો. એના પ્રેમનો મોબાઈલ એવો હોય કે એને તમારી યારે બીજું કાંઈ જોતું નથી, એને 5-10 મિનિટ તમારી યારે વાત કરવી હોય કે તમારી પાસે બેહવું હોય તો એના પ્રેમનો મોબાઈલ ખરાબ ન થવા દેવો. બાકી એક વ્યક્તિ હતા, એ વ્યક્તિએ એમ કહેવાય કે એને સમગ્ર જેટલી પ્રોપર્ટી, મોટા મોટા ફાર્મ હાઉસ, મોટા બંગલા, મોટું બધી વસ્તુ, એનો મોટો બિઝનેસ બધું છોકરાને સોંપી દીધું અને એને નિવૃત્તિ જાહેર કરી દીધી. હવે આપણે કાંઈ નથી કરવું, બધો વહીવટ છોકરો સંભાળશે. અને આલા ગ્રાન્ડ ઓફિસની અંદર છોકરો બેઠો છે અને બરાબર એક દિવસ આ નિવૃત્ત પપ્પા છે ને એને ઓફિસમાં ગયા અને દીકરાના ખંભા ઉપર હાથ મૂકી અને પાછળ ઊભા રહીને કીધું, બેટા હવે તો તું ખૂબ મારી કરતાં કામયાબ થઈ ગયો છો, ઘણી તે પ્રગતિ કરી છે. આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો, પપ્પા હું. એટલે એના બાપાને એમ છે, ઓહો મારા દીકરાને એટલું બધું અભિમાન આવી ગયું. એટલે પછી પાછું બીજી વાર પૂછ્યું, બેટા હજી હું તને કહું છું કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી વ્યક્તિ અને સૌથી મહાન વ્યક્તિ, મોટો માણસ કોણ? એ કે પપ્પા હું. 2 વખત કીધું એટલે એને બાપનો એમ થયું આને એટલું બધું અભિમાન આવી ગયું છે. એટલે એના બાપાએ ખંભા ઉપરથી હાથ લઈ લીધા અને સામે ખુરશી ઉપર આવીને બેઠા એને કીધું કે હું તને પૂછું છું, ટેબલ ઉપર હાથ પસાડીને કીધું, હું તને કહું છું કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી, સૌથી મહાન વ્યક્તિ કોણ? એટલે છોકરો બોલ્યો, પપ્પા તમે. એટલે એના બાપા કે કા હમણાં તો તું એમ કહેતો હતો ને હું. ત્યારે એ છોકરો બોલ્યો કે હું જ્યારે એમ બોલ્યો ને કે હું, ત્યારે તમારા 2 હાથ છે ને મારા ખંભા ઉપર હતા. સાહેબ, જે બાપના હાથ એના છોકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય. એટલે મા બાપનું ધ્યાન રાખતું રહેવું, એની છત્રછાયામાં રહેવું અને આનંદ કરતા રહેવું. ખરેખર પરિણિત પુરુષ હોવું એ સહેલું નથી. હા, બીજું બધું સહેલું છે, પરિણિત પુરુષ હોવું એ સહેલું નથી. એટલા માટે કે જો તમે પરણેલા છો અને કોઈ પ્રેમાળ પોસ્ટ મૂકો છો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામની અંદર, તો તરત ઘરવાળી કહેશે હમણાં બહુ રંગીન મિજાજ થઈ ગયો છે. આ બધું કોના માટે છે? લે, અને જો તમે કોઈ સેડ પોસ્ટ મૂકો, દુઃખી પોસ્ટ મૂકો, તોય પાછું સાંભળવાનું એવી તો કઈ હગલી તમારી છોડીને વહી ગઈ, તે મોટા દેવદાસ થઈ ગયા છે. પુરુષ બિચારો જાય તો જાય કહા. અમુક ગીત ગાતા હોય સાહેબ, હા, પણ જો સિચ્યુએશન પ્રમાણે ગીતો ફરી જાય. એક જણો ગીત ગાતો તો લગ્ન પહેલા, मैं दुनिया भुला दूंगा तेरी चाहत में. લગ્ન થઈ ગયા, ગીત બદલાઈ ગયું, हमसे कबूल हुई जो ये सजा हमका ગાને. પણ બહુ મજાની વાત એ છે કે પત્ની એક ભાઈની સત્સંગમાં ગઈ હતી અને સત્સંગમાં ગઈ, સત્સંગ સાંભળ્યો થોડાક દિવસ, એટલે થોડોક મગજમાં ઉતર્યો અને સત્સંગની અંદર ધર્મની વાત કરતાં કરતાં જે કથાકાર હતા, પ્રવચનકાર હતા, એને બહુ સરસ મજાના બહેનોને સમજાવ્યા. એ કે બહેનો, પતિ છે ને એ પરમેશ્વરનું સ્વરૂપ કહેવાય. હા, પતિ છે એ પરમેશ્વરનું સ્વરૂપ. બીજું છે એને હંમેશા માન આપવું જોઈએ, એની સાથે સન્માનથી વાત કરવી જોઈએ, એનું અપમાન તો કોઈ દી કરાય જ નહીં. અને એવી રીતે તમારે છે ને તમારો પત્ની ધર્મ નિભાવવો જોઈએ. એટલે એ બેને આ સત્સંગ મગજમાં ફિટ કરી દીધો. બીજા દિવસે સવારમાં એની પત્નીએ પતિને જગાડીને કીધું કે હે આર્ય શ્રેષ્ઠ ઉઠો, હે આર્ય શ્રેષ્ઠ ઉઠો અને રાત્રિ ભોજનથી અસ્વચ્છ થયેલા ભોજન પાત્રોને સ્વચ્છ કરવાનો સમય આવી ગયો છે. અને એ તમે આ તમારું કાર્ય રાજન કર્તવ્ય પૂરું કરો, જેથી કરી અને અસ્વચ્છ એવા વસ્ત્રને પણ મલિનતા દૂર કરવાનું કાર્ય તમે સમયસર પૂર્ણ કરી શકો. લુગડા ધોવાનું કીધું. પણ અગો કહેતો તો મને કે નાવાથી આપણા શરીરનો થાક ઉતરી જાય છે, નાવાથી આપણા શરીરનો અડધો થાક ઉતરી જાય છે. આવી ઠંડીમાં આવી અફવાઓ ઉપર ધ્યાન ન આપો. નાવું કેમ? 8 ડિગ્રી 7 ડિગ્રી ઠંડી પડતી. પતિ પત્ની વાતો કરતા હતા. એ કે પત્નીએ કીધું કે તું તો કહેતો તો ને લગ્ન પહેલા મને, એ કે હું કોઈ દી દારૂ નથી પીતો. અને ત્યારે એના પતિએ કીધું કે ગાંડી મોબાઈલ ચાર્જ થાય, પાવર બેંક ચાર્જ થાય, ઇલેક્ટ્રિક ગાડીઓ ચાર્જ થાય, અમારે વરમાં એકવાર ચાર્જ ન થવું. અગો મને કે ભાઈ હું હમણાં એક સંબંધીને ઘરે ગયો તો, મારે કામ હતું ને એટલે બેઠો, વાતચીત થઈ ગઈ, કામ પતી ગયું ને પછી મારે જવાનો સમય થયો. એટલે મેં ખિસ્સામાં હાથ નાખ્યો બાઇકની ચાવી લેવા હતું. પણ જેવો ખિસ્સામાં હાથ નાખ્યો ને તો એ જે ઘર હતું ને એ બેન કહેવા માંડ્યા કે નહીં હો ભાઈ, છોકરાને 1 રૂપિયો નથી દેવાનો. હા નહીં, બિલકુલ નહીં. પછી મને કે પછી 100 રૂપિયા દેવા પડ્યા, નો છૂટકે દેવા દીધા.
પણ જો તમે પત્નીના ઈરાદાને હાવભાવથી માત્ર સમજી જતા હો તો તમારે હવે બીજી કોઈ ચોપડીઓ બપડીઓ વાંચવાની જરૂર નથી, કારણ કે તમે જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું છે. હવે આનાથી આગળ બીજું કાંઈ આવતું જ નથી. પણ અગલો મને કહેતો હતો, મને કે ભાઈ આજકાલ આ બધા કે એક છોકરો કે બે છોકરા પછી ફૂલ સ્ટોપ, કારણ કે આમ તો આ સૂત્ર સરકારનું બહુ જૂનું છે. હા, હમ દો હમારે દો. જૂના જમાનાની અંદર આવું નહોતું. આજથી 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં આવું નહોતું. તમે આજથી 25-30 વર્ષ પહેલાંના જે માણસો છે જેની ઉંમર અત્યારે 50-60-70 વર્ષની છે એને પૂછો તો તરત કહે છે તમે કેટલા ભાઈ બહેન? તો કે 4 ભાઈઓ છે ને 3 બહેન. 7, કોક 8, કોક 9. આટલી સંખ્યામાં ભાઈઓ બહેનો હતા ને મોટું ભર્યું ભાદરું કુટુંબ હતું. હા, કારણ કે આ પછી આવ્યું વસ્તી વધારા પછી જનસંખ્યા નિયંત્રણ માટે હમ દો હમારે દો. એ લોકોને માટે બીજું સૂત્ર હતું, જીતને હોતે હે હોને દો. હા, પણ આ જેવું આ 1 કે 2 બાળક વાળું આવી ગયું છે ને, ખાસ કરીને તો 1 વાળું ભણેલ ગણેલ માણસોમાં, તો અગલો મને કે મારી ચિંતા એ છે કે આવનારા સમયમાં આ એક છોકરા છે બધાને તો સાળી નામની એક પ્રજાતિ ભવિષ્યમાં લુપ્ત થઈ જશે. વાત સાચી કે રાજા ભાઈઓ બહેનું હોય તો હાળાહાળિયું હોય ને, બધા એક જ હોય. અને એ 6-7 છોકરા હતી ને સાહેબ, એની મજા હતી. હા, એ બાપુજીને તો ખબર જ ન હોય, કારણ કે 7-8 છોકરા નિશાળમાં ભણતા હોય, કયા ધોરણમાં ભણે એ એને ખબર જ ન હોય. એ શું કરતા ખબર, મોટાનું એકનું જ ધોરણ યાદ રાખતા કે મોટો છે એ 8માં છે એટલે બાકીના બધાને 1 વર્ષ કટ કરી દેવાની. બીજા નંબરનો 7માં, ત્રીજા નંબરનો 6માં, પછી 5માં, 4માં. ડખો ત્યારે થતો જ્યારે એમાંથી એકાદો નપાસ થયો હોય. ત્રણ બેરા હતા, બોલો 3 બેરા. એમાં એક બેરો છે ને એની બાઇક લઈને નીકળ્યો, એટલે એમાં પેટ્રોલ ખાલી થઈ ગયેલું, એટલે એ કંઈક બાઇકને ગાડીને દોરીને લઈ જતો હતો. એ જેવો બાઇકને દોરીને જતો હતો ને એમાં એને બીજો એક બેરો સામો મળ્યો. એટલે ઓલાએ પૂછ્યું કે કાં ભાઈ ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે? તો ઓલો કે ના પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. તો ઓલો કે ઠીક, મને એમ કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે. પણ પાલવના છેડે બાંધી અને રૂપિયા રાખતી હતી માં. પાલવના છેડે બાંધી અને રૂપિયા રાખતી હતી માં. વર્ષો પહેલાંય એક ATM રાખતી હતી માં, અને આપતી હતી જ્યારે માગીએ ત્યારે. પિન પણ ક્યાં માગતી હતી માં? હા, એ પિન તો તમે મશીને જાઓ તો માગવો. માં તો માં છે ભલામણ. હા, મોઢે બોલું માં, અને ત્યાં તો મને હાચે એ નાનપણ સાંભળે. અને આજે મોટા પતણી બધી મજા મને કડવી લાગે કાગ કે. અગલો મને કહેતો હતો, મને કે ભાઈ કે પંખા એવા છે, સમય એવો છે, વાતાવરણ, હવામાન, આબોહવા, તાપમાન જે કહ્યું એ બધું એવું ગડમથલ થઈ ગઈ છે અત્યારે. મને કે 2 ઉપર પંખો રાખો તો ગરમી થાય, 3 ઉપર રાખો તો ઠંડી વાય. એવો ક્યાંય પંખો મળે છે? 2.5 ઉપર હાલે એવો બનાવે તો થાય કાર્ય. બેંકમાં હમણાં એક બેન ગયા હતા, એટલે બેંકવાળાએ કીધું, ઘણી વાર લઈને બેઠા ને કે બેન ખોટા કામ વગર તમારે અહીંયા ન બેસવું રહેવું, અહીંયા કામ સિવાય બેસવું નહીં. તે બેને થેલીમાંથી લીલા વટાણા કાઢ્યા. આમ તો છે જ માણસ પાસે, બોલો. કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો અનુસરવું હોય તો. પણ જેને કામ કરવું હોય એની માટેની આ વાત છે. હા, નકર એક વડીલે એક છોકરાને પૂછ્યું હતું એક જણા, એ કે હે ભાઈ કાલ તારું રિઝલ્ટ છે તો રિઝલ્ટમાં કેમ લાગે છે, શું થશે? અને ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો, એ કે જો હું પાસ થઈ જાશ તો હું નોકરી ગોતવા નીકળીશ. જો હું પાસ થાઈશ તો હું નોકરી ગોતવા નીકળીશ, અને જો નાપાસ થાઈશ તો મારા બાપુજી મને ગોતવા નીકળશે. કારણ કે મારવો તો ખરી ને. 2 મિત્રો બેઠા હતા, એટલે એક મિત્રે એના મિત્રને પૂછ્યું, એ કે હે ભાઈ પતિ અને પત્નીમાં ફેર હું? અને ત્યારે એના મિત્રએ કીધું, એ કે પત્ની છે ને એ સિરિયલ જેવી હોય. હા, હાવ નવી વાત. પત્ની છે એ સિરિયલ જેવી હોય, અને પતિ છે ને એ ફિલ્મ જેવો હોય. એટલે એ કે કાંઈ સમજાણું નહીં. અને ત્યારે ઓલાએ ચોખવટ કરી કે ફિલ્મ છે ને 3 કલાકમાં સમજાઈ જાય, પૂરી થઈ જાય, અને સિરિયલ છે ને એ વર્ષોના વર્ષો સુધી જોયા કરો, એમાં સમજાય નહીં.
એક હમણાં અગાએ મને કીધું આ ચૂંટણીઓ ગઈ ને ચૂંટણીઓ એટલે ચૂંટણીમાં બધા નેતાઓ ભાષણ કરવા માટે આવે અને ભાષણ કરવા માટે આવે ને એટલે બધા સ્ટેજ ઉપર આવીને બે હાથ આમ કરે એટલે બે હાથ આમ કરે તો અગો મને પૂછતો હતો મને કે આમ શું કામ કરતા હશે મેં કીધું એ લાખો માણસો જે આવ્યા હોય ને એને બધાને એમ કહેતા હોય કે તમે બધા આવ્યા ભલે મળવાનું કાંઈ નથી. ખરેખર ચૂંટણીમાં નેતાઓ છે ને એ બધા ઓલી રેલી કાઢે ચૂંટણી પ્રચારની અંદર મોટા મોટા રોડ શો કરે. એ રોડ શો કરે તો એ તો એમાંથી કોઈક ધારાસભ્ય બને કોઈક સંસદ સભ્ય બને. રોડ શો તો આપણે કર્યા હોય જીવનમાં એકવાર જેદી ઘોડે બેસીને પરણવા ગયા હોય તેદી. પણ એને તો એ ધારાસભ્ય થાય સંસદ થાય આપણી તો ડિપોઝિટે જાય. આ નેતામાં આંકડામાં આપ્યા ફેર છે. હા પણ કારણ જંગલમાં જાઓ અને વળગે તો એ કારણ છે પણ વગર કારણે વળગેથી રાજકારણ છે. એનાથી તો આપણે એની રીતે એની પોઝિશન પ્રમાણે બરાબર છે આપણે ત્યાં બરાબર છે. જ્યાં જ્યાં મારો પ્રોગ્રામ હોય MB ફિલ્મ્સ દ્વારા જબરજસ્ત પ્રોગ્રામ તાલીઓના ગડગડાટ સાથેના હોય છે અને તમે ઘેર બેઠા હોય તો એ તાલીઓ પાડતા રહેજો. કારણ કે આપણે ઉપરથી જન્મ લઈએ છીએ ત્યારે બધું લખાઈને આવેલું હોય છે કે કેટલા રૂપિયા કમાવાના, કઈ જગ્યાએ ફરવાનું, તમારે કેટલા બાળકો, કેટલા રૂપિયા વાપરવાના, તમારે કેટલું ભણવાનું અને કેટલી તાલીઓ પાડવાની. હવે તમને તાલી પડાવવા માટે હું પ્રોગ્રામ લઈને આવું અને તમે અદબ મારીને બાજી રહો અને આ અવતાર પૂરો થઈ જાય જેટલી તાલીઓ બાકી રહી એ આવતા જન્મમાં રોડ ઉપર પાડવી પડશે. મિત્રો, એક 80 વર્ષના કાકાને એટેક આવ્યો. લઈને આવ્યા દવાખાને, ડૉક્ટરે તપાસ્યું અને પછી તરત કહી દીધું સુખી હતા કાકા કે 3 દિવસ તમારે રહેવું પડશે અને 8 લાખ રૂપિયા ખર્ચો થશે દવાનો, 8 લાખ રૂપિયા ઓપરેશનનો, એમ કરીને તમારે 30 લાખ રૂપિયા આપવા પડશે. પેલાની મજબૂરી હતી, તૈયાર થઈએ ગયા, ઓપરેશને થઈ ગયું અને જ્યારે 30 લાખ રૂપિયા કાકા આપતા હતા ત્યારે કાકા ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ડૉક્ટર ચિંતામાં બેઠો કે ભાઈ તમારું ઓપરેશનમાં કંઈ તકલીફ થઈ? તો કે ના ભાઈ. તો કે પૈસા વધારે લાગ્યા? તો કે ના, પૈસા 30ના બદલે 60 કીધા હોત તો હું આપત, મારી પાસે તો પૈસા છે. પણ હું એ મહાવીર સ્વામી ભગવાનને યાદ કરીને રડું છું કે તે 3 કલાક મારું હૃદય સાચવ્યું, એના 30 લાખ રૂપિયા લીધા અને મારા ભગવાને એટલી બધી મારામાં કૃપા કરી છે. આખી જિંદગી 80 વર્ષ જે ગણતો ખરો તું, એક પણ રૂપિયો માગ્યો નથી અને છતાંય હું ભિખારીની જેમ એમની જોડે કાયમ માટે જિંદગીભર માગતો ને માગતો રહ્યો. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર કે મારું 80 વર્ષ સુધી હૃદય ચલાવ્યું તો એક પણ રૂપિયો માગ્યો નહીં અને અમે ભિખારીની જેમ માગતા ને માગતા રહ્યા. એક ભાઈને ડેરી હતી, મુન્નાભાઈ અંબેકા ડેરી. તે તો એક ભાઈ આવ્યો તો આવીને કે ડાલડા ઘી મળે છે? તે મુન્નાભાઈ કે અમારી દુકાન ડેરી ચોખ્ખી છે અને અમારે તો ડાલડા ઘી નથી રાખતા, અમે તો ચોખ્ખું પનીર રાખીએ છીએ, ચોખ્ખું ઘી રાખીએ છીએ, અહીં ડાલડા ઘી લેવા નહીં આવવાનું. તો પેલો ભાઈ જતો રહ્યો. બીજા દિવસે મુન્નાભાઈ ડેરી અંબિકા ખોલી, હજુ શટર ખોલીને અગરબત્તી કરતા હતા ને પેલો ભાઈ આવ્યો, ભાઈ ડાલડા ઘી રાખો છો? અરે મુન્નાભાઈ કે ડાલડા ઘી નહીં રાખતા, અમે તો ચોખ્ખું ઘી રાખીએ છીએ, ચોખ્ખું પનીર રાખીએ છીએ, ડાલડા ઘી લેવા નહીં આવવાનું, જતા રહીથી. પેલો ભાઈ જતો રહ્યો. ત્રીજા દાડે આવ્યો કે ભાઈ ડાલડા ઘી રાખો છો? મુન્નાભાઈ ડેરીવાળા બગડ્યા, જો કાલે આવે તો બંદૂકથી ધડાકે દઈ દે, અમારે ડાલડા ઘી નથી રાખતા, ખબર નથી પડતી. પેલો ભાઈ જતો રહ્યો. ચોથા દિવસે આવ્યો, જય માતાજી કરીને કે મુન્નાભાઈ કે જય માતાજી, હવે આજે સુધર્યો લાગે છે. તો કે બંદૂક રાખો છો? તો કે ના, અમારે ચોથી બંદૂક હોય. તો કે હા, તાર ડાલડા ઘી 1 કિલો આલો. હમણાં એક શેઠે એના બંગલાનું આખું ફર્નિચર બનાવ્યું અને મિસ્ત્રીએ એટલું જબરજસ્ત ફર્નિચર બનાવ્યું તે શેઠ ખુશ થઈ ગયા. તે હું આજે મિસ્ત્રી જતો તો એના 1000 રૂપિયા વધારાના આલ્યા કે લે ભાઈ, તારું ફર્નિચર જોઈને હું ખુશ થઈ ગયો છું. અને ચકાભાઈ મિસ્ત્રીનું નામ હતું. તે ચકાભાઈ મિસ્ત્રીને 1000 રૂપિયા આલ્યા કે તું નહીં ધોઈ 7:30 વાગે હોટલમાં લઈ જા ભાભીને અને 9 વાગે પિક્ચર જોવા લઈ જા. તો ચકાભાઈ તો 1000 રૂપિયા લઈને ઘેર ગયા, નહીં ધોઈને તૈયાર થયા. 7:15 થયા, શેઠનો દરવાજો ખખડ્યો. તો ચકાભાઈ તો અપ ટુ ડેટ થઈને તૈયાર થઈને આવી ગયા હતા. તો કે કેમ અહીં? તો કે જો ભાભી
એમને લઈને પિક્ચર જોવા જાઉં નાલે કે છે મારી બહુ નહીં તારી બહુ ને લઈ જવાનું કહ્યું છે. મિત્રો હમણાં એક ભાઈના ભગવાનની અંદર એટલો બધો વિશ્વાસ અને એક વખત વરસાદ પડ્યો, ગામમાં પૂર આવ્યું, બધું તણાવવા માંડ્યું. આ ભાઈ ઝાડ ઉપર ચડી ગયો, તે ગામવાળા બધા સ્કૂટરો અને ગાડીઓ બાડીઓ બધું તણાવવા માંડ્યું. ટ્રક લઈને આવી ગયા, જલ્દી બેસી જાઓ જેટલું આવવું હોય એટલાનું. આ કાગાને બધું કગરો કે ભાઈ બેસી જાઓ, તાકે મને તો ભગવાનમાં વિશ્વાસ છે, મારું કશું ના થાય કે છે. હોળીઓ આવી હતી તો હોળીવાળા બૂમ પાડી કે ભાઈ બેસી જા જલ્દી. પેલો કાકો કહેશે કે મને તો ભગવાનમાં વિશ્વાસ છે, મારે કશું ના થાય. થોડી વાર થઈને હેલિકોપ્ટર આવ્યું, બધું તણાઈ ગયું ગામમાં. આ કાકો એકલો ઝાડ ઉપર બેઠો હતો કે હેલિકોપ્ટર દોડ્યું લપડે કે પકડીને બેસી જાઓ. કાકો કહેશે હું બેસું જ નહીં, મારું કશું જ ના થાય. હેલિકોપ્ટરમાં ના બેઠો અને આખું ઝાડ તણાઈ ગયું ને કાકો મરી ગયો. મરી જઈને ઉપર ગયો તો ભગવાનને કહેશે તારામાં આટલી બધી શ્રદ્ધા રાખી હતી તો એ તે મારે હમું ના જોયું. તો ભગવાન કહેશે તારે બચાવવા કોણ આવતું હતું? આ ટ્રક લઈને હું આવ્યો તો કે બેસી જા, હું શું હેલિકોપ્ટર લઈને આવ્યો તો એ તું શ્રદ્ધા રાખીને એકલો બેસી રહ્યો, પણ હું બચાવવા તો આવતો હતો, તું આવતો તો નહોતો. મિત્રો એક રેલવે સ્ટેશનની અંદર એક શેઠ બેગ લઈને આવ્યા, ચાલતા ચાલતા જતા હતા અને પાછળ એક ભિખારીનો છોકરો હતો. એને કાકાને બૂમ પાડી કે એ કાકા. તે કાકાના મનમાં ભિખારી છે એક છે, બીજા બે થશે, બીજા ચાર થશે અને મારે ઉતાવળ છે. કાકાએ સ્પીડ પકડી તો પેલો છોકરો એ કાકા એ કાકા એ કાકા કરીને બચારો છેક સુધી ગયો. પછી શેઠ તો ગરમ થઈ ગયા, આઈને ઊંધા ફરીને એક તમાચ મારી દીધી કે હું ઉતાવળમાં શું ખબર નથી પડતી તને. પેલો છોકરો નીચે પડ્યો. પછી કાકાને દયા આવી, એટલે કાકાને દયા આવી એટલે શું કહેશે કે લે 2-5 રૂપિયા આલું. તો આમ ખિસ્સું તપાસ કર્યું તો પાકીટ ખોવાઈ ગયું. તો કાકા કે મારું પાકીટ પડી ગયું. ત્યારે પેલો છોકરો આ પાકીટ ઊંચું કરીને બચારો બેઠો હતો કે કાકા તમારા પાકીટ માટે હું તમારી પાછળ પાછળ દોટ કાઢીને આવ્યો છું. તાર કાકાની આંખમાં પાણી આવી ગયા કે બેટા ભિખારીનો છોકરો છું, અંદર 20,000 રૂપિયા છે, બધો કાર્ડ છે, તું ભૂખ્યો છું, તારથી દોટ નથી કઢાતી, છતાંય તે મારી પાછળ દોટ કાઢી, એટલે તારા મમ્મી પપ્પાનું નામ આપ. તો પેલો છોકરો કે મારા મા બાપ નથી, હું એકલો જ છું. તો કાકા વધારે આશ્ચર્ય પામ્યા કે એકલો છું છતાંય આટલા બધા સંસ્કાર. લઈ ગયા પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તરત જ પોલીસને કહ્યું મારો છોકરો છે ફોરેન છે અને સહેજ પણ હામું જોતો નથી, સંસ્કાર બી નથી, પણ આ એક ભિખારીનો છોકરો, સંસ્કાર તો જુઓ, અને આ છોકરો મારે જોઈએ છે ને એને મોટો કરવો છે. પોલીસવાળાએ કાગળિયા કરી આપ્યા કે શેઠ લઈ જાઓ ને એને સુખી કરજો. છોકરાને ઘેર લઈને આવ્યા, ભણાયો અને જ્યારે સરસ ભણ્યો અને પીએસઆઈ બન્યો. અને આ પીએસઆઈ બનીને જ્યારે પહેલી સેલ્યુટ મારવા આવ્યો કે બાપા ત્વમેવ માતા ને ત્વમેવ પિતા ત્વમેવ બંધુ સખા તમેવ, તમે મારા પપ્પા મમ્મી કરતાં ભગવાન કરતાં વિશેષ છો. મારું લેણદેણનું સંબંધ ક્યાંનો ક્યાં મને લઈ ગયો, અને જેવી રીતે તમે મને સાચવ્યો છે એના કરતાં 100 ગણો હું તમને સાચવીશ. તમે જ્યાં જ્યાં લઈને તમે મને ફર્યા છો, હું જ્યાં જ્યાં જઈશ તમને લઈને ફરીશ. એટલે લેણદેણના સંબંધો આવા હોય છે, ક્યારે કોઈનું પાનું ફરી જાય ખબર પડતી નથી. એક ભાઈ ઘરની અંદર આરામથી સૂઈ ગયો હતો, ત્યાંનો બીજો એક મિત્ર આવ્યો તો લાત મારીને ઉઠાડ્યો. કલ્યા શું કરું છું, ઉઠ ઊભો થા. તો કે કેમ? તો કે કંઈક કામ મજૂરી કર કે છે. તો કે મજૂરી કરવાથી શું થાય? તો કે મજૂરી કરવાથી પૈસા મળે. તો કે પછી બંગલો ઘર થાય. તો કે પછી મોટી કંપની બનાવાય. તો કે પછી ઢગલો રૂપિયા થઈ જાય એટલે પછી આરામ કરવાનો. તો પેલો ભાઈ કહેશે હું આ આરામ તો કરું છું, પછી આ બધું ગધા વેતરો હું લેવા કરાવડાવું છું. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું શાંતિ કોના ઘરમાં હોય, શાંતિ કોના ઘરમાં રહે છે? તો એક છોકરાએ સરસ કહ્યું કે મમ્મી પપ્પાના હાથમાં મોબાઈલ હોય ને, મોબાઈલમાં વ્યસ્ત હોય એ ઘરમાં શાંતિ હોય છે. એક છોકરાને પપ્પુએ પૂછ્યું કે પપ્પા મારી સ્કૂલમાં બધી છોકરાઓના મમ્મી મૂકવા આવે છે અને તમે કેમ મારા મમ્મી જગ્યાએ મૂકવા આવો છો? ત્યારે એના પપ્પા કહેશે કે તારા બધા વિદ્યાર્થીઓની મમ્મી મૂકવા આવે છે એટલે જ હું તમને મૂકવા આવું છું. હમણાં એક ભૂરાની બેંકમાં લોન પાસ થઈ એટલે મેનેજર સાહેબે ચેક લખ્યો અને ભૂરાને આપવા જતા હતા એટલે ભૂરાએ તરત જ કીધું કૃતજ્ઞ થઈ કે સર તમારું આ એસન હું જિંદગી ભર નહીં ચૂકવી શકું. મેનેજરે ચેક પાછો લઈ લીધો. હમણાં ધન્યને એના સસરાએ આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. ધન્યો એના સસરાએ કહે છે
ચમ તમારી છોકરી પાસે લઈ જાવ છો તે મારા મિત્રને કીધું હા એ બધું સરસ મજાનો ફોન છે. બધા ફોન લીધો? મને કે ના એ કે. મેં કીધું તો? એ કે મારી ગર્લફ્રેન્ડનો છે. મેં કીધું તારી ગર્લફ્રેન્ડનો ફોન તારી પાસે? મને કંઈ કાયમ કહેતી એ કે તમે મારો ફોન નથી ઉઠાવતા. કે આજ મોકો મળ્યો ને તો ઉઠાવી લીધો. એ કે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. હા, પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત અને હલકીને હેમાડે જાતી તો ભગવા પહેરીને ભૂદરા. પ્રેમ શું જાણે. આ તો અત્યારે આ વોટ્સઅપ ને ઇન્સ્ટાની બધું થઈ ગયું અને ઇન્સ્ટાની રીલ જોવો એટલે તમને થાક ઉતરી જાય. જે જોતા હોય ને ખબર છે, રીલ્સ તમે જોવો એવી રીલ્સો આવે. અત્યારે માણસો એવું પોતાના ફોટા ફિટ કરી નાખે. મારા ભાઈબંધ પાસે સાદો મોબાઈલ છે, બહુ એટલે બહુ હાઈ નહીં, 8-9 હજાર વાળો. મારો બેયનો ફોટો પાડ્યો. હો પ્રફુલભાઈ, એવો સરસ મજાનો ચકાચક ફોટો આપણને એમ થાય એપલનો ફોન છે, એપલનો ફોન છે. એટલે મેં કીધું બહુ સરસ મજાનું. મેં કીધું કેમેરાનું રિઝલ્ટ સારું છે. મને કે કેમેરાનું રિઝલ્ટ સારું નથી. મેં કીધું તો? મને કે આમાં એક એવી સ્ટોરી એક એવી મને કે એપ આવે છે. મેં કીધું શું? મને કે સ્નેપચેટ. સ્નેપચેટ ડાઉનલોડ કરી લો ને એટલે જોઈએ એવા ફોટા ભલે એપલ કરતાં સારા ફોટા પડે કે. અને હકીકતમાં હા સાહેબ, મેં એને કીધું ને મોબાઈલમાં ઘરે જઈને સ્નેપચેટ આમ ડાઉનલોડ કર્યું ને, આપણે ચશ્મા ન પહેર્યા હોય તો આપણે ચશ્મા પહેરી લઈએ, આપણી વાંહે બગીચો ન હોય તો બગીચો આવી જાય. હવે યુગ કેવો, બધું આપણે કાંઈ કરવાનું જ નથી. જે છે એ આ બીડિયા અને સરસ મજાનો આજો અત્યારે કેવો સરસ મજાનો મારો આમ હકીકતમાં આવું દેખાતું નથી હો. ક્યારેક આમ મને અમથા મળો ને તો ખબર પડે કે આ ઈ જ છે કે બીજા છે. અમુક તો ઓળખી થાય, ફોન ઉપર વાત કરે ત્યાં સુધી વાંધો ને. અમુક જગ્યાએ પ્રોગ્રામ નક્કી થાય ને પ્રફુલભાઈ, મને કે તમારે તો આવવાનું જ છે અને તમે ગયા વખતે રેકોર્ડિંગમાં કે તમારું થયું નહીં કે પિંક જબાવાળામાં તમે વિડીયો જોયો એ કે. અને હું બરાબર પિંક જબોય લઈ ગયો, કાર્યક્રમે કરવા ગયો. તો મને કે એ તમે નથી, એ દેખાય તમે છો જ નહીં કે. અરે પણ મેં કીધું એ જ છું. મને કે એ તમે છો જ નહીં. મને કે આ વિડીયો ચાલુ કર્યો મારો, આમાં કેટલા ધોરા લાગો, આમ કેટલા કાળા લાગતો. બીજું સાહેબ એ જ મજા છે અમારી કે અમે જે ત્યારે રંગમંચ ઉપર હોય ને ત્યારે અમારો આખો આ પરિવાર છે, જે મેકઅપ મેન છે, અમારા કેમેરામેન છે, અમારું જે એડિટિંગ કરે છે સાહેબ, અને તમારા સુધી જે અમારો આખો આ કાર્યક્રમ પહોંચાડે છે, એકવાર એમના માટે જોરદાર તાલી થઈ જવી જોઈએ. કે એ ટેસ્ટ મારે તો જ અમે ટેસ્ટ મારી, નકર તો અમને ક્યાંથી મજા આવે. જે મારો એક ભાઈ હમણાં મને કહેતો હતો, મને કે હું જે કંઈ પણ કામ કરું ને એની અંદર ડૂબી જ જાઉં છું. ગમે એ કામ કરું ને ડૂબી જાઉં. પછી મેં એને હળવેકથી સલાહ આપી. મેં કીધું કૂવો કે તળાવ ખોદવા ન જતો, બાકી જો એમાંથી ડૂબી ગયો ને તો કોઈ બચાવવા નહીં આવે. એ વસ્તુ નહીં કરવાની. હમણાં એક જણો મને કે અંકલ 100 ગ્રામ સિંગ લઈ આવો ને. મેં કીધું સિંગને વળી શું કરવી છે તારે? મને કે સિંગ લઈ આવો, એક જાદુ દેખાડું. 100 ગ્રામ સિંગમાં વળી શું જાદુ હોય છે? હું 100 ગ્રામ સિંગ લઈ આવ્યો. મને કે જો અંકલ, આ 100 ગ્રામ સિંગ છે ને એને આમ ઉડાડું ને પણ એક દાણો ન પડવા દો. બધું વાત સારી છે, મને ખરેખર મજા આવી. અને તમને મજા આવે તો તાલીનો દાંત દેજો, સમજાય તો મને ખબર પડે કે તમને સમજાણો જોક્સ. એને આમ 100 ગ્રામ સિંગને લીધી હાથમાં અને પછી 100 ગ્રામ સિંગને ઉડાડી અને પછી એક દાણો પકડી લીધો. મેં કીધું આ શું? મને કે આપણે વાત શું થઈ, એક દાણો ન પડવા દઉં, બાકીના ભલે પડે. પણ મારા ધર્મપત્ની હમણાં મને કહેતા હતા, મને કે સાંજે ઓફિસેથી તમે ઘરે આવો ને, મેં કીધું હા, તો મને કે આમ કોણીએથી ડોરબેલ વગાડજો. કોણી આવે ને ત્યાંથી ડોરબેલ વગાડજો. હવે મેં કીધું ભગવાને આટલા સરસ મજાના 2 હાથ આપ્યા છે, મેં કીધું કોણીએથી ડોરબેલ કેમ વગાડવું? મને કે મારો બર્થડે છે ને આજ, 2 હાથમાં ગિફ્ટું નહીં હોય. એટલે કે આ કોણીએથી હાથ. મેં કીધું એમ કરીને કહી દીધું આજ મારો જન્મદિવસ છે. જો કે અત્યારે તો માણસો મીડિયા ઉપર મૂકી દે છે કે 3 day to go માય બર્થડે. એટલે આપણને એ ચેતવે કે 3 દિવસ પછી મારો બર્થડે. અને અમને ઘણા એમ કે બર્થડેનો વિડીયો બનાવી દો. અત્યારે એ જામ્યું છો એમ કે તમે બોલો કે મારો જન્મદિવસ છે. એટલે પણ તારો જન્મદિવસ અમે શું વિશ કરી? હું તો એ લોકોને કહું છું કે તમે વિડીયો બનાવો ને તો તમારા પરિવારના કોઈક મોટા વડીલ હોય ને એની પાસે તમે વિડીયો બનાવો કે મારો દીકરો છે, એનો જન્મદિવસ છે, તો તમને લાઇક મળશે. અરે અમારા વિડીયોમાં શું લાઇક મળે? પણ અત્યારે માણસ લાઇક અને વાઇફ આ બેની પાછળ ગાંડો છે. એ કે વાઇફ એ હારી મળી જાય ને. વાઇફનો શબ્દ પ્રફુલભાઈ આમ જોવા જાવ ને તો વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ એવરી ટાઈમ. એટલે છૂટો પાડો ને એનો આ અર્થ થાય વિધાઉટ. આ સમજી જવાનું કે આમાં કેટલી મજા છે. મારો એક ભાઈબંધ છે, મને કે આપણે એ કે ધંધો કર્યો. ધંધો કર્યો તો સારું કહેવાય. મને કે ધંધો કર્યો પછી સારું કહેવાય. મેં કીધું મને કે પણ આખો દિવસ બધું માથું જ નાખી જાય, ગમે એ આવે ને માથું જ નાખે, કે ગમે એ આવે માથું જ નાખે. મેં કીધું ધંધો શેનો કર્યો? મને કે ટોપીનો.
ટોપીનો ધંધો કર્યો મારીને બધા માથે જ નાખે. હમણાં કેવો છોકરી જોવા ગયો બોલો હા યુગ છોકરી જોવા ગયો એટલે બરોબર બેઠો હતો. જે જણ આમ છોકરી જોવા જાય ને એવો શાંતિથી બેઠો હોય જાણે કેમ કાંઈ કરતો જ ન હોય એમ થાય ખાવ સીધો ને સાદો ને સરળો. એમાં છોકરી ચા લઈને આવી. હવે ચા લઈને આવી ને એટલે છોકરી સંસ્કારી હતી. એટલે આનો જે મૂર્તિયાનો બાપો હતો ને એને પાસે બેહરીને કીધું બેટા મેં એવું સાંભળ્યું છે કે તું સંસ્કારી છો. એ કે તને રામાયણ આખી ફાવે? કે હા રામાયણ ફાવે. કે રામાયણની એકાદી ચોપાઈ સંભળાય. એટલે એણે રામાયણની ચોપાઈ સંભળાઈ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. એક બેન 3 ચોપાઈઓ સંભળાઈ. પછી ઓલા એના બાપાએ મૂર્તિયાના બાપાએ કીધું એ કે મહાભારત ફાવે? કે મહાભારત ફાવે? તો કે અહીંયા આવીશ ને એટલે મહાભારત કરીશ. અહીંયા મારા ઘરે તો હું રામાયણ જ રાખીશ. પણ સારો યુગ છે, છોકરો છોકરીને જોવા આવે. અત્યારે તો વોટ્સઅપમાં બહુ ડખા થાય. પહેલાં એકબીજા મેસેજ કરે અને મેસેજ કરીને સામે જોવે પછી ખબર પડે કે આની ઉંમર 80 વર્ષની હે ને 35 વર્ષનો. આવી મોંઘવારી અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈએ 8 વખત લગ્ન કર્યા. 8 વખત લગ્ન કર્યા. એટલે મેં કીધું આમાં કંઈ ફાયદો થયો? મને કે ઘોડા ઉપર બેહતા પાકું આવડી ગયું. ઘોડા ઉપર બેવા હાટું થઈને બોલો 8 વખત લગ્ન કરતો હતો. પણ એક જગ્યાએ હોટલમાં જમવા ગયો. હોટલમાં જમવા જાય ને પ્રફુલભાઈ આપણી સામે કોક આવે ને એ તકલીફમાં હોય ને એટલે આપણી સામે દાંત કાઢે. કારણ કે મને કંઈક તકલીફ હોય ને તો હું દાંત કાઢું. એટલે હું સ્વાભાવિક પૂછું તમને કે કાંઈ તકલીફ છે? એટલે અમે જમતા હતા એટલે મેં સ્વાભાવિક ઓલા ભાઈને પૂછ્યું. મેં કીધું કાંઈ તકલીફ છે? એટલે મને કે ભાઈ એવું છે ને કે જમવા આવ્યો છું પણ દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો છું. મેં કીધું હવે મરાણા આપણે એમ ન કહેવાય. પણ મારી બાજુમાં એક ભાઈ હતા એણે થેલી કાઢી. થેલીમાંથી એક દાંતનું ચોકઠું કાઢ્યું. અને આપ્યું કે જોવો તો આ કમ્પ્લેટ આવી જાય છે. તો કોકના ચોકઠા થોડા ફિટ થાય. ચોકઠું લગાડ્યું પણ હરખું ફાવ્યું નહીં, પાછું આપ્યું. તો ઓલા ભાઈએ બીજું કાઢ્યું કે આ જોવો તો આ આવશે. ઓલે હરખું ન આવ્યું, પાછું ઓલા ભાઈએ ત્રીજું કાઢ્યું કે આ જોવો. એમાં એક ચોકઠું હરખું ફીટ આવી ગયું ને હારી પેટનું બધું ખાઈ લીધું. 17 જાતના ઓટકાર ખાધા. પછી ધોઈને ચોકઠું પાછું આપ્યું. 2 હાથ જોડ્યા ને કીધું કે હરું થયો તમે હજી કે ચોકઠું લઈને આવ્યા કે ન કરવા ભૂખો જાતી કે ડૉક્ટર લાગો છો. ઓલો કે ના રે ના કે તો તમે ધંધો શું કરો છો? એ કે હું તો શમશાનનો ચોકીદાર છું. પછી ખબર પડી કે ચોકઠા કોના લઈ આવ્યો હતો. કારણ કે અહીંયા ચોકઠા પડ્યા હોય, ચોકઠા થોડા બળે. પણ બાળવા માટે તો સાહેબા દુનિયા બેઠી છે. ક્યારેક કંઈક હાસ્યનું કામ તો કરી જાઓ. દુનિયા શાબાશી દેવાય બેઠી છે. ને આજનો માણસ એટલો બધો અઘરો બની ગયો. ગાંધીજીને ભૂલી ગયો, સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી ગયો. મારા છોકરાને જ હમણાં મેં પૂછ્યું હતું. મેં કીધું આ ગાંધીજી કોણ હતા ખબર છે? મારા છોકરાને કીધું ગાંધીજી કોણ હતા ખબર છે? મને કે આ સંજય દત્તને મદદ કરવા વાળા. આને મુન્નાભાઈ MBBS જોઈ લીધું એને ગાંધીજી કોણ હતા? સાહેબ ગાંધીજી તો ગાંધીજી કહે આપણા દેશ માટે. સાહેબ છે ને આ દેશને આઝાદ કરાયો એનો ફાળો. પણ એક જણાને ફાંસીની સજા ફટકાઈ રહ્યો. જજ સાહેબ કે તને ફાંસીની સજા દેવામાં આવશે. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ કે બોલ તારી છેલ્લી ઈચ્છા કોઈ ખરી? એટલું કે સાહેબ ફાંસી દો ને તો પગે દોયડું બાંધીને ઊંધો ટીંગાડજો. સાહેબ કે એવી રીતે ફાંસી હોય કે અમને તો આ આવડે કે બીજી કાંઈ ન આવડે. એટલે મજા છે. કીધું રોજબરોજની ઘટનામાંથી તમને આનંદ મળતો હોય. પણ આપણી દ્રષ્ટિ હાસ્ય. અમે 7-8 મિત્રો હમણાં સોમનાથ દર્શન કરવા માટે ગયા હતા. સોમનાથ મહાદેવના દર્શન કર્યા. પછી અમે દરિયામાં નાહવા પડ્યા. મેં તો દરિયામાં ઘડીક નાહી. એટલે અમે બધા તો દરિયામાં નાહી લીધું હતું. પણ મારો એક મિત્ર એકેય વખતે બહાર ન નીકળે. મેં કીધું હવે આપણે સુરેન્દ્રનગર પહોંચવાનું છે, તું ઝડપી આવી જા. મેં કીધું બહાર નીકળ. મને કે નારે ના હું તો થેલી લઈને નાહવા પડ્યો છું. થેલી લઈને કેમ નાહવા પડ્યો છું? મને કે કાં તમે ટ્રેનમાં વાતું નહોતા કરતા કે સોમનાથના દરિયામાં મોજા બહુ આવે? એને કે બૂટ ના આવે. પછી મેં એને કીધું બૂટ ના ન આવે, મોજા એટલે પાણીના મોજા આવે. સમજી જાય ને તો મજા ન આવે. બાકી નો સમજે ને ત્યાં ગોટાળો થાય. સમજણની મજા છે. ફોન આવતો એ ધ્યાન રાખવું પડે ક્યાંથી ક્યાં આપણે છીએ. એને સાચું જ કહેવું પડે. લોકેશન હંમેશા સાચું દો ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. લોકેશન આપણું પરફેક્ટ જ હોવું જોઈએ સાહેબ. આપણું લોકેશન પરફેક્ટ હોય ને તો બીજાને વાંધો ન આવે. મારો એક મિત્ર છે. મેં કીધું મને કે મારા એક ભાઈબંધને મેં 7 વખત ફોન કર્યા. પહેલી વખત ફોન કર્યો, રિસીવ ન કર્યો. બીજી વખત ફોન કર્યો, રિસીવ ન કર્યો. ત્રીજી વખત ફોન કર્યો, રિસીવ ન કર્યો. મેં કીધું પછી મેં ખાલી એના વોટ્સઅપમાં એટલો જ મેસેજ કર્યો કે ઓલી તારું પૂછતી હતી. પછી એણે મેસેજ જોઈ લીધો. પછી એના 18 વખત ફોન આવ્યા.
ગાયડા એક વખત ન ઉપાડ્યો. મેં કીધું આમાં શું થયું? કઈ ડખા થયા? નો તે એનો ફોન ઉપાડ્યો, નો એણે તારો ફોન ઉપાડ્યો. તો અમથી શું તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, ઉનસે ક્યાં છુપાના જિનકે હાથ મેં જીવન લો. એની પાસે સાહેબ કઈ ન છુપાવો. જેને તમારી માતા એને જેને તમને શીખવાડ્યું છે, અને એક તમારા પિતા, આ બેના આશીર્વાદ લઈ અને પછી જો તમે ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ કે આરાસુરમાં જાઓ તો ભગવતી તમારી ચૂંદડી સ્વીકારે. બાકી એને પૈસા વગર તમે એમને નીકળી જાઓ ને પછી યાથી ફોન કરો કે બા અમે ચોટીલા આવ્યા છીએ, તમારા હાટું કંઈ લાવું, તો એ સાહેબ ખાલી આપણો ધક્કો જ છે. આપણે અહીંયા સુધી પહોંચ્યા નથી. તો એ ખાસ કહેવાનું મારે એ કે તમે તમારી મા અને બાપની સેવા કરજો, અને એની આંખમાં કોઈ દિવસ આહુડા ન આવે ને સાહેબ એ કરજો. કારણ કે એની આંખમાં આહુડા આવ્યા ને એટલે તમારે સમજી લેવાનું કે તમારી કુળદેવીની આંખમાં આહુડા આવ્યા છે. આ તો મને શાંતિથી સાંભળો. અને મોબાઈલ વાપરતા એટલે ખબર છે કે અમુક સ્ટેટસ મૂકે ને તો અમુક જસ્ટ નાવમાં જોવાવાળા જોયો. અને મારે બરોબર આમ જોવું ને એનું સ્ટેટસ જોયું, જસ્ટ નાવમાં હું જોઈ ગયો, મારો ફોટો, જગજીત સિંહનું ગીત અને ઓમ શાંતિ, સીધો ડાયરેક્ટ ફોન કર્યો. મેં કીધું આ બધું શું છે? હું જીવતો છું ને તું મારા, મેં કીધું મને કે ઘરે ગયો તો ભાભી એમ કીધું કે ગુજરી ગયા. એટલે પછી મને એમ થયું કે હું બધાને મેસેજ કરી દઉં. પછી મેં એને કીધું ગુજરી ગયા એટલે એમ નથી ગુજરી ગયો, હું ગુજરી બજારમાં ગયો. મને કે બજારમાં ગુજરો કે ઘરે ગુજરો, બધું સરખું જ કહેવાય ને. ના, મેં કીધું વાત કરું છું તારી યાર, એમ બજારમાં ગુજરી ગયો એટલે ગુજરી બજાર. ક્યાંય સુધી ન સમજણ હો કે કોણ કોને કહી જાય. કારણ કે અમુક વસ્તુ એવી છે, એક ડોશીમાં આખી રાત ગોદડું સીવું, આખી રાત ગોદડું સીવું, સવાર પડે ને તો ગોદડું ન સીવાનું. ગોદડું ન સીવાનું એનું કારણ શું હતું ખબર છે? ડોશીમાં છે ને દોરાને ગાંઠ મારવી ભૂલી ગયા હતા. નકરી હોય હોહરી જાતી હતી. હમણાં એક જણાને કહેતો હતો, મેં કીધું તમારું શરીર બહુ વધી ગયું. મેં કીધું હવે કંઈક ધ્યાન રાખજો. મેં કીધું શરીર કેમ એટલું બધું વધી ગયું? મને કે ઘરે ફ્રીજ નથી ને. મેં કીધું ફ્રીજને શરીરને શું લાગે વળગે? મને કે ફ્રીજ હોય તો મૂકીએ કંઈક ખાવાનું. એ કે ફ્રીજ ન હોય તો બધું ખાઈ જવું પડે એ કાંઈ રહી કે પછી રાતે 12 વાગે ઉઠીને થોડું ખાવાનું હોય કે. અને ટ્રેનમાં તમે જાઓ, ટ્રેનમાં તમને રોજબરોજની આનંદમાં જોક્સ મળે. સમજ્યા? મારી બાજુમાં હમણાં અહીંથી સુરત જતો હતો ને સુરેન્દ્રનગરથી એક કાકા બેઠા, થોડીક વાર થાય તા છીક ખાય, હાટ પાછા ઊભા રહી જાય, છીક ન ખાય. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું કાકા આમ કેમ કરે છે? મેં કીધું કાકા છીક ખાઈ લો, ક્યાંક મરી જશો. મને કે ન ખવાય. મેં કીધું ખાઈ લો, મરી જશો ક્યાંક. મેં કે હાક એમ કરીને કાકા પાછા ઊભા રહી જાય. મેં કીધું કાકા છીક ખાઈ લો, ક્યાંક મરી જશો. મને કે છીક ન ખવાય. મેં કીધું કા? મને કે મારી પત્ની એમ કહેતી હતી કે જ્યારે જ્યારે તમને છીક આવે ને ત્યારે સમજવાનું કે હું તમને યાદ કરું છું. અરે મેં કીધું કાકા એ તો વાત સારી કહેવાય, આપણી પત્ની આપણને યાદ કરે. મને કે હું સારું કહેવાય કે એને ગુજરી ગયા 20 વર્ષ થયા. કે અહીંયા બોલાવે છે, હવે નથી બોલાવી બાપ. અને લગ્નમાં ખરેખર મજા આવે. આ લગ્નમાં તમે જોવો ને અમુક જેને આનંદ છે એને તો વાંધો ને, અમુક એવા હા એવી આપણે વાતો કેવી કરે કે આના ભાઈના કેવા સરસ લગ્ન કર્યા, આના મોટા ભાઈના લગ્ન હતા આની પાસે રૂપિયા નહોતા ને ફાટેલો ગંજી પહેરીને આટા મારતો ને. એટલે ભાઈ એ સમય હતો. અત્યારે એને પરમાત્મા સારો સમય આપ્યો, સારું કરે છે તો તમે કેમ એના વખાણ નથી કરતા? એક લગ્નમાં ગયો ને તો ગોર મહારાજ જાહેરાત કરી કે કન્યા પધરાવો સાવધાન. તો કન્યા આવીને મંડપમાં બેસી ગઈ. હવે મંડપમાં બેસી ગઈ ને તો મારી બાજુમાં હમણાં એક જણો બેઠો હતો. એ કે આ શું? આ ડાબી બાજુ અને જમણી બાજુ વર અને કન્યા બેઠા છે. મને કે આમ તમારા સતીશભાઈ તમારા કાંઈ સંશોધનમાં કરું? મેં કીધું હા. મેં કીધું જમા, નફો અને ઉધાર આ ત્રણેય બરોબર સમતલમાં રાખવું પડે. જમા છે ને એ કન્યા છે, ઉધાર છે ને એ પતિ છે, અને નફો છે ને એ ગોર મહારાજ છે. એ ત્રણેયને લેવલમાં કરવો પડે. મારા જોરાવનગરમાં એક ભાઈ છે લગ્ન મંડપમાં, જ્યાં લગ્નનો મંડપ જોયો ને તો ઘૂસી જાય. કોકે કયો પક્ષ? કે કન્યા પક્ષ. કન્યા પક્ષવાળા પૂછે કયો પક્ષ? તો કે વરરાજાનો પક્ષ. બે ભેગા થઈ જાય કે મંડપવાળા. ત્રણેય ભેગા થઈ જાય કે સાઉન્ડ સિસ્ટમ વાળા. એક જગ્યાએ કરી ગયા કે કયો પક્ષ? કે કન્યા પક્ષ. એટલે મારીને પાડી દીધો. એ કે કોકનું બેસણું છે
અને ત્યાં તમે કન્યા પક્ષ કાઢો હોય કે. પણ મારો એક મિત્ર બહુ વાયડાઈ કર્યો. અમુક મિત્રો સારા હોય, હું તો સારા મિત્રો છે એની ના નથી પાડતો, સારા છે એની ના. મારા ગુલાબદાન બારોટ કહે છે ને કે મારે છે મિત્રો તારે છે મિત્રો. મારે મિત્રો હોય તમારે મિત્રો હોય, મારે છે મિત્રો તારે છે મિત્રો, મારે છે મિત્રો અને તારે છે મિત્રો. મારવાવાળાય મિત્રો હોય, તારવાવાળાય મિત્રો હોય, મારવાવાળાય મિત્રો હોય અને તારવાવાળાય મિત્રો હોય. મારે છે મિત્રો તારે છે મિત્રો, મારે છે મિત્રો અને તારે છે મિત્રો. સારે છે મિત્રો, નઠારે છે મિત્રો, બજારે છે મિત્રો અને બજાડે છે મિત્રો. જો મિત્રો જ આવીને તમને બજાડી જાય. મારો એક ભાઈબંધ મને કે સતીશ કાલ રાતે તો સપનું આવ્યું. સપનું તો બધાય ના આવે. મને કે અરે સપનું કેવું સરસ મજાનું સપનું આવ્યું. મને કે હું તું બે હાયલા જતા હતા. મેં તો હાયલા જતા હતા? આવા ફાસ્ટ એન્ડ યુગમાં એક્ટિવા સિવાય હાલવાનું મન નથી થતું. અહીંયા આપણે બે વોકિંગ કરીને હાયલા જતા હોય? મને કે હા હાયલા જતા હતા. મેં કીધું મને કે એક સરસ મજાનું તળાવ આવ્યું. મેં કીધું પછી? એ કે તળાવની હોહરા હાયલા ગયા. મેં કીધું તળાવની હોહરા હાયલા ગયા? મેં કીધું હા. એ કે તળાવની હોહરા હાયલા ગયા, આગળ ગયા ને તો જંગલ આવ્યું. મેં કીધું જંગલ? હા. એ કે આગળ ગયા ને તો બે કૂવા આવ્યા. એ કૂવા એક ચકલાના ચરકનો હતો અને એક મીઠાઈનો હતો. મને કે હું મીઠાઈના કૂવામાં પડ્યો અને તું ચકલાના ચરકના કૂવામાં પડ્યો. તા તો મને કે મેં કીધું યાર આપણને ચકલાના ચરકના કૂવામાં નાખ્યો, ગજબ કહેવાય. મેં કીધું પછી? મને કે પછી સપનું પૂરું થઈ ગયું. મેં કીધું ગજબનું. પછી મેં કીધું આ જ સપનું મને આવ્યું તો અહીંથી, આ જ જગ્યાએથી મને સપના, હું વિચારતો હતો કે આ સપનું મને કેમ આવ્યું, આપણે કૂવામાં કઈ રીતે ગયા, પણ અહીંથી જ સપનું આવ્યું. મને કે શું આવ્યું? પછી મેં કીધું આપણે બે બહાર નીકળ્યા, પછી તે મને ચાટ્યો ને મેં તને ચાટ્યો. એટલે મને કે તમે યોગા ચાલુ કરી દો. એટલે અમારે બાજુમાં યોગા ક્લાસીસ છે, પણ હાવ 8x8ની રૂમ, એમાં 20 જણાને ભરેલા. હા, તો હું ગયો ને તો એક યોગ ગુરુ હતા, 20 જણા બેઠેલા. તો મને કે તમે કે જબો બબો પહેરીને આવજો કે કાલથી કે. એટલે સફેદ જબો લેંગો પહેરીને હું તો ગયો, પણ હા વડી નડીને બેઠા તમે બધા, હા વડી નડીને. 8x8માં 20 જણા બેઠેલા. હા, અને સામે યોગ ગુરુ. પછી બધાને કે હાલો 5 મિનિટ સુધી શ્વાસ ખેંચો અને કાઢો. હા હા હા. તો મેં તો કર્યું, મને કઈ વાંધો ન પડ્યો, પણ મારી પાછળ બેઠો તો ને એને જૂની શરદી હતી. એટલે 5 મિનિટ તો વાંધો ન આવ્યો, પણ 6ઠી મિનિટે મારો જભો ચોટવા માંડ્યો. અને આ જીમ ને યોગા ને આ બધી વસ્તુ કેવું જ ખબર, માર્કેટિંગ કંપની જેવું જ. હા, આમાં ફોર્મ વધારે ભરાય પણ 90% કેન્સલ થઈ જાય. જીમમાં માણસો નવા જાય ને એટલે ફોટા મૂકે હો બોડીના ને બધા ટ્રાવેલિંગના નાના ને તેના, પણ 1 મહિનો થાય ને તા પાછા બંધ થઈ જાય. નવું દી. હા, કારણ કે એ બધી વસ્તુ છે ને જૂના જમાનામાં જે કસરતો કરતા હતા ને એ જ સાચી હતી. હા, હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું હતું 5 રૂપિયા મેં દૂધી હલવા, 5 રૂપિયા મેં દૂધી હલવા. તો હું તો પહોંચી ગયો, મેં કીધું 5 રૂપિયામાં દૂધી હલવા આવી મોંઘવારીમાં? તો અંદર ગયો ને તો દૂધી ટીંગાતી હતી. મને કે લાવો 5 રૂપિયાને હલાઈ લો. માણસો ગાળિયા કરવા જ બેઠા. એને શું? હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું 20 રૂપિયામાં સાડી, 15 રૂપિયામાં ડ્રેસ, 10 રૂપિયામાં દુપટ્ટો. તો મારા વાઈફ કે હાલો મને લઈ જાઓ, હાલો મને લઈ જાઓ. તો હું તો એને લઈ ગયો ને તો પછી ખબર પડી કે એ તો ધોવાના ભાવ લખ્યા હતા. પણ રામાયણનો સુંદર મજાનો પ્રસંગ છે કે ભગવાન રામ જ્યારે રીછો અને વાનરોની સેના રહી લંકા ઉપર ચડાઈ કરવા સમુદ્ર કિનારે આવે છે ને, ત્યારે રીછો અને વાનરો પથ્થર ઉપર રામ લખીને જેવો પથ્થર ઘા કરે છે ને, રામના નામના પથ્થર તરે છે. એટલે આવી સેવા કરતા હોય છે ને, એટલે ખિસકોલીને મન થયું કે લાવો હું થોડુંક યોગદાન આપું. એટલે ખિસકોલી પોતાની પૂંછમાં થોડીક ધૂળ ભરે અને એ સમુદ્રમાં નાખે, થોડીક ધૂળ ભરે અને એ સમુદ્રમાં નાખે. એટલે હનુમાનજીની નજર ગઈ કે ભૂલમાંથી કોકનો રીછનો કે વાનરનો પગ આવી ગયો ને તો આ ખિસકોલી આઈને મરી જશે. એટલે હનુમાનજીએ નજીક જઈને ખિસકોલીને હાથમાં લઈને અને આમ ઘા કર્યો ને, એટલે ખિસકોલી સીધી રામના પગમાં જઈને પડી. એટલે ભગવાન રામે એ ખિસકોલીને હાથમાં લઈને વાલ કરીને એટલું કીધું કે હનુમાનજીએ તારો ઘા કર્યો છે, બોલ હનુમાનજીને શું સજા આપું? ત્યારે ખિસકોલીએ રામ ભગવાનને જવાબ આપ્યો તો કે પ્રભુ
તમારે જો હનુમાનજીને સજા દેવી હોય તો એવી દેજો કે જ્યાં જ્યાં તમારા મંદિર હોય ને ત્યાં ત્યાં હનુમાનજીના મંદિર હોય. કારણ કે આજ જો હનુમાનજીએ મારો ઘા ન કર્યો હોત ને તો તમારા પગ સુધી હું પહોંચી ન શકી હોત. જિંદગીની અંદર મીંડા લગાડવા વાળા તો ઘણા છે, પણ આગળ એકડો લગાડી દો ને તો એ મીંડાની કિંમત વધી જાય. હા, બાકી હમણાં એક બેન બીજી બેનને કે મેં સાંભળ્યું વાત સાચી કે મારા ભાઈ કાલ જેલમાંથી છૂટી ગયા, ભાગી ગયા. એ કે હા સાચી વાત છે, તારા ભાઈનો ક્યાં કઈ ટોટિયો ટકેશ. અહીંયા ટાટિયા ટકાવ. હમણાં તો એક બેન બીજી બેનને કે મેં વાત સાંભળી સાચી. એ કે શું? એ કે મારા ભાઈ કામવાળી યારે ભાગી ગયા. એ કે હા બેન, વાત તો તારી સાચી, હવે હું બીજી કામવાળી ક્યાંથી લાવીશ કે લે હાલ. અને હજી કામવાળીની પેઢી હતી. હા, અને આપણી વહુ એવી છો, આ બધા બહેનો પત્નીઓ સાંભળે છે. હા, આપણને તુકારે બોલાવે અને નોકરને તમે બોલાવે. હા, હરદીપ કહીને બોલાવે મને અને નોકરને તમે કહીને બોલાવે. કારણ કે ખબર છે કે આ ક્યાંય જવાનો નથી, પણ ઓલો વયો ગયો ને. હા, મને હમણાં એક ભાઈ પૂછતા મને કે હરદીપભાઈ લોકડાઉનમાં તમે શું શીખા? મેં કીધું મને એટલી ખબર પડી કે કચરો કાઢતી વખતે આગળ હલાય અને પોતું મારતી વખતે પાછળ હલાય. લોકડાઉનમાં જે ભૂકા નીકળ્યા. હા, ખરેખર હમણાં અમદાવાદની અંદર અટલ બ્રિજ બન્યો. હા, તો ગગો અને એની વહુ ફરવા ગયા, પણ ગગો એની વહુ નહીં માસાને ઘરે મૂકીને ગયો, ગગો એકલો અટલ બ્રિજ ઉપર ફરવા ગયો. અને અટલ બ્રિજ ઉપર આમ સેલ્ફી પાડતો હતો ને એમાં ફોન પડી ગયો નીચે રિવરફ્રન્ટના પાણીમાં. અને જેવો પાણીમાં પડ્યો ને, ગગો બહુ ભગત વાળો માણસ હો, શંકર ભગવાનનો ભગત. હા, કે કેવા ભગવાન કે જટાર વિગ્વલ જવલ પ્રવાહ પાવિત સ્થલે અરે ગલે વિલંબ્ય લંબિતંગ ભુજંગ તંડુ માલિકમ ડમર 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 વયમ નિનાદનિત ડમર વયમ ચકાર ચંદ તાંડવમ તનોતનુ શિવા શિવમ હટા કટા હસમ ભ્રમ ભ્રમપ નિલિપ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની. એ ભગવાન પ્રગટ થયા શંકર ભગવાન, અને સીધા ઓલા આવ્યા કે બોલ શું થયું? એ કે ભગવાન મારો મોબાઈલ પડી ગયો. કાંઈ વાંધો નહીં કે તારો મોબાઈલ પડી ગયો ને હું લાવી દઉં. ભગવાને ડૂબકી મારી અને હોનાનો મોબાઈલ લઈને બહાર આવ્યો, આખો હોનાનો. કે બોલ તારો આ મોબાઈલ છે? ગગો કે ના પ્રભુ, આ મોબાઈલ મારો નથી. ભગવાન કે કઈ વાંધો નહીં. ભગવાને બીજી વાર ડૂબકી મારી, હીરા ને ડાયમંડ વાળો મોબાઈલ લઈને આવે કે બોલ તારો આ મોબાઈલ છે? ગગો કે ના પ્રભુ, આ મોબાઈલ મારો નથી. પછી ત્રીજી વાર ભગવાને ડૂબકી મારી અને એનો ઓરિજિનલ 52-33 ફોન લઈને આવ્યો. એ 52-33 ફોનને જોઈને તરત બોલ્યો ગગો કે હા પ્રભુ, આજ મારો ફોન છે. એટલે પ્રભુ બહુ પ્રસન્ન થયા ગગા ઉપર. એ કે તારો 52-33 ફોન તો તને આપું જ છું, પણ તારી ઈમાનદારી ઉપર ખુશ થઈને આ હોના અને હીરા જવેરાત વાળો મોબાઈલ બે તને ઇનામમાં આપું છું. એટલે ગગો તો રાજી થતો પાછો એના માસાના ઘરે ગયો. એટલે એની વહુને કીધું ને આ બધી, તો એની વહુ કે મને લઈ જાઓ. તેની વહુને લઈને પાછો ગગો બીજા દિવસે એ અટલ બ્રિજ ઉપર ગયો. હા, અને એમાં બે માણસ સેલ્ફી પાડતા છે અને એમાં એને વહુનો પગ લપસો, તેની વહુ પડી ગઈ. હા, પાછા ભગવાન પ્રગટ થયા. શું થયું? એ કે ભગવાન મારી વહુ પડી ગઈ. ભગવાન અંદરથી ડૂબકી મારીને દીપિકા પાદુકોણને લઈને આવ્યા. અને દીપિકા પાદુકોણને જોયો ને ગગો કે હા પ્રભુ, આજ મારી વહુ છે, આજ મારી વહુ છે. આ તો ભગવાનની ખીલી થઈ ગઈ. ભગવાન કે શું કેસ કે? એ કે તું હીરામાં ન મોયો, મોતીમાં ન મોયો, ઓના ચાંદીમાં ન મોયો, ના દીપિકામાં મોઈ ગયો. આ ગગો પાછો રોવા માંડ્યો. ગગો હાવ ઢીલો થઈ ગયો. એ કે પ્રભુ એવી વાત નથી. જો હું તમને ના પાડત કે દીપિકા મારી વહુ નથી તો તમે બીજી વાર ડૂબકી મારત. હા, અને બીજી વાર કેટરીના કેફને લઈને આવત. એમાં હું ના પાડત તો તમે ત્રીજી ડૂબકી મારીને મારી ઓરિજિનલ વહુ લઈને આવત ને પછી હું એમ કહું કે ના પ્રભુ આજ મારી વહુ છે તો તમે મારી વહુ તો મને આપો, પણ મારી ઈમાનદારી ઉપર ખુશ થઈને દીપિકા ને કેટરીના પાછું ઇનામમાં આપો. હવે આ મોંઘવારીમાં એકનું નથી પોતું, માં ત્રણ રાખવી ક્યાં? ગગો પાછો આમ દિલનો ઉદાર. હમણાં હું મારા પત્ની શાકભાજી લેવા ગયા. મોટી શાક માર્કેટ છે અમારા મેઇન રોડ ઉપર. તો સવારના પોરમાં 7 વાગ્યા મને ઉઠાડો. મને કે હાલો કે શાકભાજી લેવા. હું તો અડધો ઊંઘમાં શાકભાજી લેવા ગયા ને, તો શાકભાજી વાળો ઓળખી તો નીકળ્યો, લારી વાળો. મને કે હરદીપભાઈ એક વાત કહું કે ભાભી એજ્યુકેટેડ છે ને? મેં કીધું તને કઈ રીતે ખબર પડી? મને કે ટમેટા નીચે મૂક્યા ને તરબૂચ ઉપર મૂક્યું. કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું. જગદીશભાઈ ત્રિવેદી વાત કરતા હોય
મને આ 4 લીટીની બહુ ગમે છે કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, આજ તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું, કે તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે ઉપરવાળા આજ તને જેવી ગમે તેવી અદાકારી કરું, તને એવી અદાકારી કરું. ઘણા કહેતા હોય કલાકારો મોટા, કલાકારો નાના. કલાકારો કોઈ નાના મોટા હોતા જ નથી. હા, મોટા તો પ્રેક્ષકો છે, તમે છો બધા જે અમારે કલાકારની વાતોને માણે છે, વખાણે છે અને પચાવે છે. હા, તો મારી વાતોને વાણવા બાકી એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, કોઈ દાંત નહોતું કાઢતું. હા, દાંત કાઢવાની વાત તો એક મોઢાની રેખા નો બદલે કોઈ આમ ને આમ બેહી રહ્યા. એટલે મેં કીધું મારી ભાષા નથી સમજતા શું? એટલે મેં આયોજકને બોલાવ્યા, મેં કીધું આ લોકો મારી ભાષા નથી સમજતા. ત્યારે આયોજકે કીધું હરદીપભાઈ તમે ચાલુ રાખો, આ તો મૂંગા બેરાની શાળા છે. મેં કીધું આમાં અમે મૂંગા બેરા થઈ જાય. હમણાં તો એક જગ્યાએ મારો કાર્યક્રમ 5-6 માઇક ગોઠવી દીધેલા આવી રીતે. મેં કીધું મારે ક્યાં કઈ ગાવાનું છે અને નથી ગાતો એ સમાજ સેવા છે. હા, હમણાં તો એક જગ્યાએ સમાજની મીટિંગ હતી, તો સમાજના જે પ્રમુખ હતા ને એ કે આપણા સમાજને આગળ આવવાની જરૂર છે, તો વાંહે બેઠા હતા ને બધા આગળ આવી ગયા. હમણાં એક જગ્યાએ સમાજની મીટિંગ હાલતી હતી, બધાને કીધું તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું. તો એક જણો ગયો, એ કે મારે શું કરવાનું? કે તું નડમાં, તમે નડો નહીં, ની મોટી સમાજ સેવા છે. જે કરે છે એને કરવા દો, એ જ મોટી સમાજ સેવા છે. તો વળી પાછી આપણે માઇક તરફ આવી જાય પાછા. હા, એક જગ્યાએ મારે કાર્યક્રમ 5-6 આવી રીતે માઇક ગોઠવી દીધા. મેં કીધું હું ક્યાં કઈ ગીત ગાઉં છું, મારે 5-6 માઇકની જરૂર નથી. મને કે તમે ચાલુ રાખો, એક જ માઇક ચાલુ જ તમતા. મારા કલાકારને ગાળ્યા છે. એક જગ્યાએ એમના પ્રોગ્રામ હતો ને માઇક આમ ઊંચું લટકાડેલું, આમ કરીને બોલવાનું. એટલે મેં આયોજકને બોલાવ્યા, મેં કીધું કંઈક સેટિંગ કરો, આવી રીતે કેમ બોલું? મને કે રો 5 મિનિટ સેટિંગ કરું. તો 5 મિનિટ પછી 2 ઈંટ લઈને આવ્યા. હમણાં તો એક બેને એટલી બધી તપસ્યા કરીને કૃષ્ણ ભગવાનને પ્રગટ કર્યા. હા, કૃષ્ણ ભગવાન પ્રગટ થઈ ગયા કે માંગ કે તને હું એક વરદાન આપું છું, જા કે. પણ આ તો બહેનોનો સ્વભાવ, એમાંય ડિસ્કાઉન્ટ માંગ્યું. એ કે માગું તો ખરી પણ એક નહીં કે 3 આપો તો લઉં, બાકી નથી લેવું. હવે ભગવાન કે આ કોણ બહેનો હારે મગજમારી કરી, કે હાલો એક નહીં 3 આપ્યા, પણ એક શરત મારી હતી, હવે તું જેટલું માગીશ ને એનાથી 10 ગણું તારી હાહુન મળશે. પણ બહુ હોશિયાર હતી હો. એ કે માગી લે પહેલું વરદાન. એ કે પહેલું વરદાન મને એ આપો કે હું દુનિયાની સ્વરૂપવાન સ્ત્રી બની જાઉં. એ તો બેની, પણ એની હાહુ તો હિરોઈન કરતા હિરોઈન બની ગઈ. હા, 80 વર્ષે બી પાસા બાસુ બની ગઈ. હા, એનો હારો ઓળખી ન હોય. હા, પછી કે બીજું તમે કઈ માગો. બીજું વરદાન માગ્યું, એ કે હું દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બની જાઉં. જોજો બહેનોની બુદ્ધિ. ઘણા કહેતા ને બહેનોમાં બુદ્ધિ નથી, એ વાત હાવ ખોટી છો. કોઈ દી કહેતા નહીં તમારા પત્નીને તારામાં બુદ્ધિ નથી. એમની બુદ્ધિ ન હોય તો તમે જે ઘરમાં 25 વર્ષથી રહો છો અને 25 દીમાં એ બેનનું હાલતું થઈ જાય તો અમથું થઈ જાય. હા, એટલે બીજું વરદાન માંગ્યું કે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બની જાઓ. ભગવાન કે તથાસ્તુ. એ તો બેની, પણ એની હાવું બેની, એટલે મૂળ તો બધું ઘરમાં જ રહ્યું. પછી છેલ્લો વરદાન માંગવાનો આવ્યો ને, તે બેન બહુ હોશિયાર હો. એ કે હે કૃષ્ણ ભગવાન, મને નાનકડો એવો એટેક આપો. કેટલા હોશિયાર. હમણાં તે વવે હાવુને ગ્લાસ ભરીને દૂધ આપ્યું. એને હાવુને બહુ નવાઈ લાગી કે આ કોઈ દી ગ્લાસ ભરીને દૂધ નહીં, પાણી નથી પાતી, ના દૂધ કેમ? એટલે કે વહુ બેટા કેમ દૂધ આપ્યું? કે આજ નાગ પાંચમ છે ને. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ પડ્યો, મને કે હરદીપભાઈ સોલંકી તમે? મેં કીધું હા. મને કે 500 રૂપિયા ઉછીના જોતા હતા. મેં કીધું હું તમને ઓળખતો નથી, કઈ રીતે આપું? મને કે ઓળખ્યા છે કોઈ આપતું નથી. હમણાં અમારા સુરેન્દ્રનગરમાં ખાંડ બનાવવાની કંપની ચાલુ થઈ. એ લોકો એવી જાહેરાત કરી 5 કિલો ખાંડ લઈ લો અમારી આગળથી અને તમારામાં એટલી તાકાત આવી જાય ને કે તમે પથ્થર પણ તોડી શકો. એટલે હું ખાંડ લેવા ગયો. મેં કીધું ખરેખર દાંત એટલા મજબૂત બની જાય કે અમે પથ્થર તોડી શકી? પછી એમને ચોક પાડી કે ના ના 5 કિલો ખાંડ લો ને એટલે અમે હથોડો ફ્રી આપીશ. પણ બુદ્ધિ જો ધારે ને તો આલારામ બનાવી શકે. બુદ્ધિ જો ધારે ને તો આલારામ બનાવી શકે, પણ શ્રદ્ધા જો ધારે ને તો જલારામ બનાવી શકે. હમણાં એક જગ્યાએ અમારો ડાયરો હતો. હા, લાભાર્થે ડાયરો કરવાનો હતો ગાયુના. તો તાસ ભરીને તાસમાં 50-60 હજાર રૂપિયા જ ભેગા થઈ ગયેલા. બધા કલાકારો સરસ મજાના ભજન, હાસ્ય, સાહિત્ય આવું બધું પીરશું. અને ગામડા ગામ
એમાં રાતે 2 વાગે લાઇટ વહી ગઈ અને જેવી લાઇટ આવી ને તો તાસમાંથી બધા રૂપિયા ખાલી અને આયોજકો મૂંઝાણા, અમે મૂંઝાણા, કારણ કે અમારું પેમેન્ટ બાકી. હા, અમારે પહેલાં એ પાછું જોવું પડે. હા, આયોજકો મૂંઝાણા, અમે મૂંઝાણા. પછી આયોજકને મેં કીધું એક આઈડિયા કરી, જેને પણ લીધા હોય આપણે જાહેરાત કરી કે આપણે 1 મિનિટ માટે પાછી લાઇટ બંધ કરી છે, જેને પણ લીધા સ્વૈચ્છિક મૂકી જાય, આપણે કોઈને કંઈ કહેવાનું નથી. એટલે આયોજક કે કંઈ વાંધો નહીં હરદીપભાઈ જાહેરાત કરી દો. એટલે મેં પાછી જાહેરાત કરી કે 1 મિનિટ માટે પાછી આપણે લાઇટ બંધ કરી છે, જેને પણ રૂપિયા લીધા સ્વૈચ્છિક મૂકી જાય. 1 મિનિટ માટે લાઇટ બંધ કરીને તો કોક તાસે ઉપાડી ગયું. તો મને કે હરદીપભાઈ હજી એકવાર જાહેરાત કરો. મેં કીધું રવા દો, હવે અમને ઉપાડી જશે. હમણાં તો બાજુવાળા તમને મેં વાત કરી ને ઇંગ્લિશની ભાષાને એવું છે. હા, બહેનોને ઇંગ્લિશ બોલવાનો એટલો શોખ, ઇંગ્લિશ શબ્દ ન સમજાય એની મજા છે. હમણાં બાજુમાંથી રમીલાબેન દોડતા દોડતા પેંડાનું બોક્સ લઈને આવ્યા. મને બહુ નવાઈ લાગી. મેં કીધું રમીલાબેન કોઈ દી કોઈને પાણી ન પાય અને એ પેંડાનું બોક્સ લઈને આવ્યા. મેં કીધું પેંડાનું બોક્સ શેનું રમીલાબેન? મને કે હરદીપભાઈ તમારા ભાઈ કાલ ઓફિસમાં પ્રેગ્નેન્ટ થઈ ગયા. હવે મેં કીધું પ્રેગ્નેન્ટ ન કહેવાય, હા, આને પરમાનન્ટ કહેવાય. હા, પણ માં તો કોને કહેવાય કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, કે રડું છેકતો કોણ રાખતું છાનો. અરે મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી માતું. અરે ચડું કે પડું ખમાણી વાળી, પડે પ્રાપને પ્રેમના પૂર પાણી. અરે પછી કોણ પોતા તણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી માતું. અરે દૂર રહું તો યાદમાં તું રોતી, ગગાની ખુશી ચાહવા જાત ખોતી. અરે પછી મને ગીતડા ગવડાવી કોણ સુવાડતું, તો મહા હેતવાળી દયાળી માતું, મહા હેતવાળી દયાળી માતું. એ તો જીજાબાઈ જેવી માં હોય એના ખોળે શિવાજી જન્મે. હા, બાકી ડિલિવરી ટાઈમે પાણીપુરીઓ ખાતા હોય, હા, છોલે ભટુરે ખાતા હોય, એના ખોળે શિવાજી નો જન્મે. એના ખોળે તો જોની લીવરના ભાણિયા જન્મે. ભાણિયા જન્મતા હવે ડિસ્કો કરતા. હવે આને તમે ક્યાં પોસો? હમણાં નિશાળમાં માસ્ટરે પૂછ્યું કે કયું પક્ષી જલ્દી ઉડે? ઈ કે જેને ઉતાવળ હોય ઈ. હમણાં મને ગગો મારી આગળ આવ્યો. મને કે હરદીપભાઈ જિંદગી તો લુંગી જેવી થઈ ગઈ છો કે. મેં કીધું કેમ લુંગી જેવી? મને કે ક્યાંય ચેન નથી. મેં કીધું ચેન તો કોઈને નથી, એટલે તેનું નામ ચેન નહીં કરી નાખ્યું મદ્રાસમાં. અને મને એક ભાઈ પૂછતા હતા, મને કે સ્ત્રી શક્તિ છે, બધી વાત સાચી, તો પુરુષ શું છે? મેં કીધું પુરુષ છે ને એ સહન શક્તિ છે. તો મને કે આ છોકરા? મેં કીધું યથાશક્તિ. હા, છોકરા ભગવાનનું રૂપ છે, પણ 1-2 હોય તો, હા, અને હારા હોય તો. પહેલાના જમાનામાં આપણા મા બાપે 7-8 છોકરા એકલાએ મોટા કર્યા, પણ અત્યારે ઘરના 7-8 ભેગા થઈને તો એક છોકરાને મોટા નથી કરી શકતા. હા, છોકરો તરત રોવે ને એટલે મોબાઈલ આપી દે, આલે બટા જોઈ રાખ. છોકરો આખી જિંદગી કાર્ટૂન જોવે, પછી કાર્ટૂન જેવો જ જન્મે ને પછી કે છોકરો કે હરખું ખાતો નથી, હા, એને વિટામિનની કમી છે. અરે વિટામિનની કમી નથી, તમારા સંસ્કારોની કમી છે. હા હા, હમણાં તો એક કાકા ડૉક્ટર આગળ ગયા કે જો ને પગની બહુ તકલીફ છે. એટલે કાકા પગ તપાસીને ડૉક્ટર કે કાકા તમારે લોન ઉપર હાલવું પડશે. તો કાકા કે ડૉક્ટર સાહેબ ઈ રહેવા દો, અમારી છેલ્લી 3 પેઢી લોન ઉપરથી હાલે છે. ડૉક્ટર કે કાકા ઈ લોન નહીં, ઓલી ઘાસવાળી લોન ઉપર હાલો કે. હમણાં તે ગામડામાં 95 વર્ષે કાકા ગુજરી ગયા. હા, એટલે મેં કીધું કેટલા સારા કામ કર્યા છે કે 95 વર્ષે ગુજરી ગયા. ત્યારે એ ગામવાળાએ કીધું કે એક જ કામ સારું કર્યું, આ ગુજરી ગયા ઈ. એટલે તો કલાકારો બધા કે છે ને કે માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. કે સમજણ વગરનું જીવવું અને જીવો વર્ષ 1000. સમજણ વગરનું જીવવું અને જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો થઈ જાય બેડો પાર. હે કે તમે ભલે હું કહું 25 વર્ષ 50 વર્ષ જીવો, પણ જિંદગી એવી જીવો કે માણસો તમને યાદ કરે, ફરી યાદ કરે, ફરિયાદ નહીં, ફરીને ફરી તમને યાદ કરે. કારણ કે આપી શકો તો આપનો પ્યાર માગું છું, આપી શકો તો આપનો પ્યાર માગું છું. અરે હૃદયથી હૃદયનો સહકાર માગું છું. ચિંતા ના કરશો, પ્રેમના બદલે પ્રાણ દઈશ. ચિંતા ના કરશો, અરે પ્રેમના બદલે પ્રાણ દઈશ. અરે રોકડો હિસાબ છે, હું ક્યાં ઉધાર માગું છું. હા,
હમણાં એક છોકરો મારી આગળ આવ્યો, મારો છોકરો મને કે પપ્પા પપ્પા એટલો મોટો હું કેદી થઈશ જેથી મમ્મીને પૂછ્યા વગર મારે કરાટેમાં જવાનું, મમ્મીને પૂછ્યા વગર મારે હોમવર્ક કરવાનું, મમ્મીને પૂછ્યા વગર મારે ચાઇનીઝ ખાવાનું, મમ્મીને પૂછ્યા વગર મારે પિઝા ખાવાના, મમ્મીને પૂછ્યા વગર મારે પાણીપુરી ખાવાની. મેં કહ્યું બટ્ટા રવા દે, એટલો મોટો તો હું નહીં થયો. મને તાર મમ્મી કહે ને ત્યારે જ ખાવાનું, તાર મમ્મી કહે તો બે જવાનું, તાર મમ્મી કહે તો ઊભું થઈ જવાનું. હમણાં તો એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે લગ્નનો તમામ સામાન મળશે. એમાં ગગો પહોંચી ગયો, એ કે પત્ની બતાવો. કે ઓલો કઈ ઈ ન મળે આયા, તો ઓલો કે ઈ જ ન હોય તો મારે આ બધા સામાનને શું ધોઈ પીવોસ? આવા જ સુંદર મજાના હાસ્યના જોક્સ અને સાહિત્ય સાથે ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી તમે આ જોતા રહો આ ચેનલને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય ભગવાન.